નમો આયરિયાણમ. નમો આર્યરિયાણમ. નમો આયરિયાણમ. નમો આર્યરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયાણમ. તોય સવસાહુણમ. નમો લોય સવ્વસાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. પાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસી. મંગલાણમ ચ સવ્વેસી. પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાર્દિક, તમારો પ્રશ્ન જા પૂછો. મારા બે પ્રશ્નો છે. બોલો. એક પ્રશ્ન છે, ચરણ વિધિ બોલાવતા બોલાવતા મને અંદરથી પ્રશ્ન થયો હતો અને મારું પોતાનું કરેક્શન કરવા માટે ખાસ ક્યાંક હું સમજી છું એ સાચું સમજી છું કે એમાં થોડું ઇમ્પ્રુવ કરવાનું છે. બરાબર છે. આપણે હે વિશ્વવંત એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ આપનો બોધેલો સત્સંગ મારામાં નિરંતર થાવ, એ વાક્ય મને સમજણ પડી ગઈ છે. દાદા જે બોલે આપણામાં સત્સંગ, કોઈ બી માણસ બોલે એનો સત્સંગ આપણને નિરંતર થાય. પછી આપનું બોધેલું સમ્યક જ્ઞાન મને ક્ષણે ક્ષણે જાગૃતિ આપવું, એ પણ સમજણ પડે છે. પછી સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે, એ જ્ઞાન મારા હૃદયને વિશે સંસ્થાપિત રહો, એનું તો મેં સામાયિક કરેલું, એટલે મને એ ખ્યાલ આવી ગયો છે કે આત્મા સિવાય બધું પરાધીન છે. હું બોલું છું, સામેવાળો બોલે છે, અને એ બોલે છે એટલે બધું નાસવન છે. એ બરાબર તમારા સત્સંગથી મને એટલું ફિટ થઈ ગયેલું છે કે આત્મા સિવાય બધું નાસવન છે. પણ છતાંય આપણે લાઈફ જીવીએ છીએ એ ચેતન સ્વરૂપે જીવીએ છીએ. બરાબર. પણ અંદર સમજણ એવી છે કે બધું નાસવન છે. બરાબર છે. તો એ આ વાક્યમાં બરાબર મને ફિટ થઈ ગયેલું છે. પછી ડકો દખલ કરું નહીં તેવી શક્તિ આપું, એમાં મને એવું સમજાય છે કે દખલ એટલે આત્મા સેપરેટ જ છે અને મારી કોઈ દખલ નથી આત્મામાં. આત્માની કોઈ દખલ નથી, ખાલી પ્રકાશ સ્વરૂપે જ છે. અને જો દખલ થાય છે એ મારી પોતાની જ દખલ છે, મારી ગયા જન્મની અણસમજની દખલ છે, એટલે અત્યારે દખલ ઉત્પન્ન થાય છે. બરાબર, હું સમજી છું. બરાબર છે કે ના? અહીંયા એવું છે કે એકચ્યુઅલી કેવું છે કે હેમાબેન નો ભાગ જે છે આ સમજાય ને, એ એના પ્રકૃતિ ગુણધર્મ જુદા છે. અચ્છા. અને આત્માના જે ગુણધર્મ છે જુદા છે, બધા જુદા છે. એટલે હેમાબેન ના ભાગમાં ડખો દખલ કરવું નહીં એવી શક્તિ આપો, એવી રીતે છે બધું. શું? અચ્છા, હેમાબેન ના ભાગમાં હેમાબેન નો ભાગ છે. વાત સમજ્યા કે ના? એટલે અહીંયા પેલું કે છે ને, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાંથી, ગુણે કરી બંને સર્વથા જુદા છે. સામીપ્ય ભાવ ભ્રાંતિ ઉભી થાય છે. તો આનું જરા ક્લેરિફિકેશન આપો, જરા દાખલો આપીને. એટલે સામાન્ય રીતે આપણે કહીને કઈ કોઈ બી વ્યવહાર આપણને સ્વીકાર્ય થાય છે ખરા? વ્યવહાર એટલે આપણે જે કોઈની સાથે ડીલિંગ કરતા હોઈએ, બરાબર છે, કોઈની સાથે, અને અંદરથી વ્યવહાર થતો હોય, બરાબર છે, અંદરથી જાગૃત પ્રમાણે વ્યવહાર જે થતો હોય અને બાહ્ય વ્યવહાર થતો હોય, સામેનાને ખરાબ લાગે કે ના લાગે, પણ મને એવું લાગે મેં સાચો વ્યવહાર કર્યો. સામાન્ય રીતે કોઈ પણ વ્યવહાર આપણને સ્વીકાર્ય બનતો નથી. આપણે ક્યાં ને ક્યાં આપણો પક્ષ મૂકીએ છીએ, જસ્ટિફિકેશન કરીએ છીએ આપણે. બરાબર છે. હા, સમજાય ને? બરાબર છે, 100%. વ્યવહાર આવે છે તો એમને નથી, આ કઈક છે. હા, બરાબર છે. તમને જેમ છે તેમ દેખાતું નથી. બરાબર છે, ક્લેરિટી નથી આવતી. એટલે તમને જેમ છે તેમ દેખાતું નથી, એટલે દેખાય છે ખરું, પણ કઈ દ્રષ્ટિ છે કે હું હેમાબેન છું એ દ્રષ્ટિથી જોવો છો. અચ્છા. બાય રિલેટિવ પણ થયું હેમાબેન છું, બાય રિયલ પણ થયું શુદ્ધાત્મા છું, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ દ્રષ્ટિથી જોવાતું નથી, એટલે જેમ છે તેમ દેખાતું નથી. અચ્છા. એટલે જે બી વ્યવહાર આવે છે સ્વીકાર્ય બનતો નથી, એટલે ત્યાં આગળ તરત જ તમારો પક્ષ મૂકો છો. તો પછી એ વ્યવહારમાં આપણને અસર ના થાય તો શું કરવાનું?
નહીં, અસરનો ભાગ નથી. અત્યારે ડખો દખલની જે વાત કરો છો હમ. એ ડખો દખલ સમજાવવા માંગુ છું. એટલે અચ્છા. એ વ્યવહાર તમને જે છે, વાત સમજાય કે ના સમજાય, એ વ્યવહારમાં આપણે સ્વીકાર્ય બનતું નથી, એટલે ડખો દખલ થઈ જાય છે. અચ્છા. એકચ્યુઅલી પ્રકૃતિને જોવા જાણવાની છે. અચ્છા. વાત સમજાય ને? તમે તો આત્મા છો, પ્રકૃતિને જોવા જાણવાની છે, પણ પ્રકૃતિ કેટલી દેખાય? હેમાબેનની પ્રકૃતિ કેટલી દેખાય? નથી દેખાતું. આપણને લાગે ખરું કે દેખાય છે, પણ કશું નથી દેખાતું. બરાબર છે, નથી દેખાતું. પણ વ્યવહાર સામાન્ય રીતે આપણને સ્વીકાર્ય બનતો નથી. વાત સમજાય કે ના સમજાય? પેલું એમ કે મુકુલભાઈ કે ભાઈ તમે ઉભા થાવ, વાત સમજાય ને? તો ત્યાં પ્રશ્ન થાય કેમ ઊભી થવું? વાત સમજાય કે ના સમજાય? બરાબર સમજાય. એટલે ત્યાં આગળ એ થાય, અલે કંઈક છે માટે ઉભા થવાનું કીધું છે તમારે. બીજું શું? એવી રીતે એમ કે ભાઈ આજે તમારે રસોઈ નથી બનાવવાની, કેમ ના બનાવો ભાઈ? કઈક છે ને. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે તમે નિયમિત કોઈ ટૂંકા રસ્તેથી ઘરે જતા હોય, પણ મુકુલભાઈ કે આજે આ રસ્તેથી નહીં, પણ તું આ રસ્તેથી આવજે, તો આપણે એવી રીતે કરીએ છીએ કે તરત સામે પક્ષ મૂકીએ છીએ? અમે કરીએ છીએ, હું કરું છું. એટલે તમે વાત, એટલે મને ઘણી વાર ગાડી ચલાવો તો મને કે આજની જ વાત કરો, મને કે પેલા રસ્તે થઈને આવજો, પેલી એક્ઝિટ લેજે, એટલે આપણે એ રીતે ગયા. તો તમે વાત કરશો બરાબર, હું એક્સેપ્ટ કરું ખરી, ઘણી વાર નથી થતું. પ્રકૃતિ જે હજી ઓળખવાનો ભાગ નથી બનતો. નથી જો બરાબર છે. એક્ઝેક્ટનેસ. બહારનો પુરુષાર્થ એ છેતરવાની વાત છે. વાત બરાબર છે, પણ એ તો જેને કૃપા સાધ્ય જે થયું છે, પછી એને આત્મ સાધ્ય થઈ ગયું, એના માટે અંદરની વાત અને બહારની વાત બને છે. અત્યારે તો કૃપા સાધ્ય છે. અચ્છા. સાચું ને? કૃપા પુરુષાર્થના ભાગમાં આવે. એને આત્મસાધ્ય કરવું પડશે, એટલે પોતે એ રૂપ થવું પડશે, પછી અંદરની વાત ને બહારની વાત થશે તમારી. એમાં બેન વાત સમજાય કે ના સમજાય? 100% સમજાય. એટલે આ વ્યવસ્થિત શક્તિ કેમ મૂક્યું? પ્રકૃતિ ને પ્રકૃતિ તરીકે જોતા નથી માટે વ્યવસ્થિત મૂક્યું ને. બરાબર છે. એટલે કરવા જાય છે, કરાવવા જાય છે, અનુમોદે છે. વાત સમજાય કે ના સમજાય? પ્રત્યેક સંયોગોમાં એનો પોતાનો પક્ષ હોય, વિરોધ હોય. એટલે તો બોબડી બંધ થઈ ગઈ હેમાબેન. ત્યાં ડખો દખલ થઈ જાય. બરાબર છે. ડખો દખલ થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? બરાબર, સમજાય સમજાય. એટલે આ કૃપા સાધ્ય છે. જો તમે પોતે પુરુષાર્થ કરીને કર્યો તો અંદરનો પુરુષાર્થ ને બહારનો પુરુષાર્થ, અને અંદરની જાગૃતિ બહારની જાગૃતિ એ કહેવાય તમારું. એટલે પહેલા તમને પરીક્ષામાં પાસ કર્યા છે ને હવે પરીક્ષા આવે છે. એટલે ક્યાંને ક્યાં એ પ્રકૃતિ હજી ઓળખવાનો ભાગ બાકી રહે છે. એટલે વિતરાગોએ જોવા જાણવાના ભાગને જ પુરુષાર્થ કીધો છે. તમે સુધારો કે સુધરો એને પુરુષાર્થ નથી કીધો. એક્ઝેક્ટનેસ. બરાબર છે. ખાલી જોવું જાણવું એને જ પુરુષાર્થ કીધો છે. બરાબર છે. તો તમને સત્સંગ દરમિયાન જે કંઈ પણ સમજાવ્યું એમાં પછી જોવા જાણવાનો ભાગ કેટલો બને છે? નથી બનતો ઘણી વાર. વાત સમજાય કે ના? તો ચલો વાંધો નહીં, તમે મુકુલભાઈ ની કોઈ વાત ના માનો, પણ એ બી તમે જાણવી તો પડશે ને, જોવી તો પડશે ને. બરાબર છે. બરાબર છે. જોવી જ પડે. એક પણ વાત માનતી નથી. હું મારા પ્રમાણે ચાલુ છું. ના, એવું બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એને અંદરની વસ્તુ કહેવાય. વાત સમજે ને? બરાબર છે. અંદરનો ભાગ તો કોણ જોવા જાય? અમારા જે સાધુ ભગવંતો છે, મા બાપ કહે કે બધું અંદર તો બધું આમ છે, તેમ છે, ફલાણું છે, ને અંદર ઉતરો એટલે બધું કામ થઈ જાય. તે શરૂઆતમાં હું બહુ અંદર ઉતર્યો. મેં બી અંદર ઉતરું છું તો મને તો લોહી દેખાય છે, માંસ દેખાય છે, પરવર્ત દેખાય છે, આ તમારા હાડ પિંજર દેખાય છે. મને કશું દેખાતું નથી. અંદર ઉતરો પડે. શું અંદર? એટલે બરાબર છે. આ સમજાય કે ના સમજાય? પહેલામાં બધા જ સાધુ મારો આવું કહે કે અંદર ઉતરો, પણ અંદર જઈએ, આંખ બંધ કરીએ તો અંદર જોઈએ તો લોહી, પરુ, માંસ ના બધું હાડ પિંજર દેખાય, બધી વસ્તુ. પછી આગળ કશું નથી દેખાતું. એટલે જવાબ કરેક્ટ છે, પણ અંદર ઉતરવું એટલે શું? તો એ તો તમારા વ્યવહારથી જ ખબર પડે કે અંદર ઉતરવું એટલે શું. વાત સમજાય કે ના સમજાય? હવે વર્ષોથી આપણે ચા બનાવીએ છીએ, રસોઈ બનાવીએ છીએ, તેમ છતાં હજી આપણે કરતા છે.
હવે ચા બનાવતા ખબર પડે કે એક સંજોગ ભેગો ના થાય તો ચા ના ચા બને. ના બને, બરાબર છે. તેમ છતાં હજી આજે પણ હું કરું છું, તે કરે છે, તેવો કરે છે, એ બિલીફ છે અને અત્યારે એ જ એક્ટિવ છે. કોઈ બી માન્ય કેમ નથી થતી, કોઈ બી માન્ય સ્વીકાર્ય કેમ નથી થતી? હજી બિલીફ અને બિહેવિયરમાં એવું જ છે કે હું કરું છું, તે કરે છે ને તેવું કરે છે. બીજું આ રિલેટિવ તો હજી સ્પષ્ટ જ નથી થયું. આ રિલેટિવ સ્પીકિંગ છે. મુકુલભાઈ તમને તમારું અપમાન કરે છે, રિલેટિવ સ્પીકિંગ છે. બરાબર છે. મુકુલભાઈ તમને માન આપે છે, મુકુલભાઈ તમને સાચવે છે, રિલેટિવ સ્પીકિંગ છે, રિયલી નથી. હવે આ બે રિલેટિવ સ્પીકિંગ હોય તો પછી કેટલો વાંધો પડશે તમને? કશો વાંધો ના પડે. પણ આ રિલેટિવ સ્પીકિંગ હજી લાગતું જ નથી. હેમાબેન વાત સમજાય કે ના સમજાય? બહુ સમજાય. અંદર અંદર વિચાર કરતી કરી નાખી મને. બરાબર છે. અંદર વિચાર એટલે મગજ તો એટલું રિવર્સન ચાલવા માંડ્યું છે, કઈ રીતે આ ફિટ થશે. એટલે આ જે કઈ પણ મારી જોડે વ્યવહાર કોઈ કરે છે કે હું કોઈની જોડે કરું છું, એ રિલેટિવ છે. વાત સમજાય કે ના સમજાય? એ રિલેટિવ સ્પીકિંગ છે, રિયલી સ્પીકિંગ નથી. પણ રિલેટિવ સ્પીકિંગ નથી લાગતું, રિયલી સ્પીકિંગ લાગે છે. એટલે ત્યાં આગળ પ્રશ્ન થાય કે કેમ હું ઊભી થવું, કેમ આ રસ્તેથી ના જવું, આ રસ્તેથી મને કેમ કીધું? જો એટલે આના પરનો બો એટલો બધો છે, એ જતો જ નથી. ના, મોહ શબ્દ નથી અહીં. મોહ હવે શબ્દ ના વપરાય. ઉપયોગ નથી, ઉપયોગ નથી, ઉપયોગ નથી. હા, ઉપયોગ નથી. તમને જે દ્રષ્ટિ આપી છે એનો ઉપયોગ થતો નથી. તમારી જે પહેલાની દ્રષ્ટિ છે એનો જ ઉપયોગ થાય. અહીંયા મોહ શબ્દ ના વપરાય. જ્ઞાન લીધું પછી મોહ શબ્દ ના વપરાય. તો અત્યારે હું તમને વાત કહું, એક વખત મને હોય એકદમ ફ્રેશ થયું. દાદા આપણે ઓકરી જતા અને પછી રૂમમાં હતા અને પછી મને કે પેલું બાથરૂમમાં જોઈએ, પેલું સિંકમાં તું જોઈ આવી. તો એ સિંક છે ને થોડું કાણું થયું હતું, જૂનું હતું મોટર, થોડું કાણું થયેલું. એટલે મને કે જોઈ આવી. તો દાદાએ મને એ વખતે કહેતા તું એમાં જોઈ આવી. તો જોવા ગઈ. દાદા બધું બરોબર છે, તો બરાબર જોવા જાય. મને 3 વખત મોકલી, પણ એવી સમજણ ના પડી કે અંદર શું છે તું જો. એવું કહેવા માંગતા હતા. એ મને તમે અત્યારે સમજણ પાડી ત્યારે ખબર પડી કે અંદર તું જો. ત્યારે ખબર પડી કે આપણે અંદરની વાત કરી, પણ અંદર તો અંતસ્કરણ થી અંદર કેટલું બધું છે એ જોવાનું છે. એ જોવાનું છે બાકી એ જોતા નથી ને હજુ આપણે ચોપટપટ્ટી જ કરીએ છીએ. હા, એટલે વિતરાગો કઈ અંદર આપણે હવે અંદરનું જુદું બહારનું છે. એટલે મારું અંદરનું બરાબર છે અને બહારનું આવું છે. વાત સમજે ને? હવે જે સંયોગ આવે છે એ સંયોગ એ જંકશન કહેવાય. એ જંકશન ના ભાગમાં તમને રાગ દ્વેષ ના થવા જોઈએ. બરાબર છે. એ જંકશન ના ભાગમાં તમે અટકી ના જવા જોઈએ. તમને આશ્ચર્ય ના થાય, તમને પ્રશ્ન ના થવો જોઈએ. પણ એ જંકશન ના ભાગમાં તમે અટકી જાઓ છો, પ્રશ્ન થાય છે ને આશ્ચર્ય થાય છે. એટલે ત્યાં આગળ અંદરનું બધી કાચું છે બધી વસ્તુ. બરાબર છે, બરાબર છે. એક્ઝેક્ટનેસ. એટલે આ રીતે આખી આ વસ્તુ સમજવાની છે. એટલે આ જે અંદરનો ભાગ જેટલો બરાબર કરવો હોય એ તમારે પ્રશ્નોત્તરીથી જ બરાબર થાય. અને પ્રશ્નોત્તરીમાં પણ તમે જે બી સંયોગ આવે છે તમારી રીતે ફેસ કરો અને એમાં ગૂંચાવ મૂંઝાવો. એ પછીનો જે પ્રશ્ન થાય એમાં તમે અંદર ઉતરી શકશો. નહીતર આ બધું આપતાવાણી વાંચીને કે આપતા સૂત્ર વાંચીને આપતા સૂત્ર પૂછીને કરીને કરો, એમાં કશું અંદર ઉતરાશે નહીં તમારું. એટલે તો આજે ચરણ વિધિ હમણાં થઈ ને મને, તો વાંચતા મને પ્રશ્નો થયા, 2-3 થયા. મને મગજ ચાલ્યું, 15 થી મશીન ચાલ્યું. આ દેખભાળ ના કરશો. આમ બોલી જે બહુ ઈઝી લાગે છે. બોધેલો શસ્ત્ર બહુ ઈઝી લાગે છે. વાક્યો બધા સિમ્પલ લાગે છે. તરત સમજણ પડી ગઈ એવું લાગે છે. કારણ આત્મા બેઠો છે, એની જાગૃતિ એવી છે, સમજણ પડે છે. પણ જ્યારે એનું એનાલિસિસ કરવા જઈએ છે ને, ત્યાં ગુચાઈ જઈએ છે. કારણ કે ઉપયોગ નથી. તમે કહો છો ને ઉપયોગ નથી કર્યો. ઉપયોગ નથી થતો. એટલે એ એકચ્યુઅલી આ જે તમને છે ને કે આપનો બોધેલો સત્સંગ મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થાવ વાત ને, આ બધા નિર્ણય નિશ્ચય છે. એટલે એની બીજા શબ્દમાં પ્રત્યાખ્યાન છે.
આપણો બોધેલો સત્સંગ મારામાં નિરંતર થાવ, આ બધા પ્રત્યાખ્યાન છે. અચ્છા અચ્છા, પ્રત્યાખ્યાન એટલે આપણે પ્રતિક્રમણ જે બોલીએ છીએ એ પ્રત્યાખ્યાન કહેવાય. એટલે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન. હવે શાસ્ત્રની અંદર હેમાબેન એવું કહેવામાં આવેલું છે કે આપણે બધા અપ્રત્યાખ્યાની દોષથી બંધાયેલા છે. હા, એટલે નિર્ણય નિશ્ચય નથી થયો. અચ્છા, વાત સમજ્યા કે ના સમજાય? અને ધારો કે નિર્ણય નિશ્ચય થયો છે તો અનિશ્ચયનો નિશ્ચય થયો છે. એટલે હું હેમાબેન છું એ અનિશ્ચયનો નિશ્ચય થયો છે. હું કરું છું તે કરે છે, તેઓ કરે છે, નિશ્ચય જ છે, પણ અનિશ્ચયનો નિશ્ચય થયો છે. તમે બરાબર નથી. મેળ પડશે કે નહીં પડશે? બધું પડશે ને, બધું જ પડશે. દાદાની કૃપા ઉતરી છે. પર્સનલી દાદા તમને ઓળખતા હતા અને વારે ઘડી આલ્યા હેમા એલા હેમા હેમા કરતા પછી ક્યાં છે? આ તો બધું હવે ના, પણ આ વિચારો જે આવે છે જ્ઞેય તરીકે આવે છે. બીજો પ્રશ્ન મારો આ જ હતો કે જ્ઞેય તરીકે વિચારો આવે છે, એને જોઈએ છે, જાણીએ છે, તો પછી એ જે વિચારો આવે સારા આયા ખોટા આયા, કારણ આગલા જન્મના વિચારો છે બધા. આગલા જન્મમાં હું સુમતિ હતી, એ સુમતિના વિચારો આવે છે, એટલે સુમતિ એટલે સારી મતી વાળી એટલે દાદા મળી ગયા. એટલે સુમતિ મેં નામ પાડ્યું છે કે સુમતિબેન હતા આગલા જન્મમાં હેમાબેન, તો દાદા મળ્યા, દાદાને ઓળખ્યા. પણ દાદાને જે રીતે ઓળખવાના હતા નતા ઓળખ્યા, બહારથી ઓળખ્યા હતા. અને એની પાછળની તડપ હતી કે મળવું તું. તમને ખબર છે કે જ્ઞાન સિવાય કે સત્સંગ સિવાય કશું મને ગમતું નતું, ચુંબોતેથી ફરજું જોડે જોડે. પણ હજુ કે તમે આ પ્રશ્નો મને આનું તો કડકડાટ બોલી જઈએ, બધું આવડી ગયું, બધું બરાબર, પણ અંદરથી ડડ્ડો નીકળે જો તમને સત્સંગ કરવા બેહાડે ને. બરાબર છે. આ જે તમે આના શબ્દાર્થમાં ના પડતા. ના, શબ્દાર્થમાં નથી પડતી, હું સમજવા માંગુ છું. આ જે છે એના અર્થમાં પણ ના પડતા. દાદા કહેતા હતા, જ્ઞાન આપતા હતા ને, તો કે સમજવા જ માંગુ છું. એટલે એને સમજવા પણ પ્રયત્ન ના કરતા. સમજવા એટલે ઘેર પડવી જોઈએ અંદર. બરાબર છે, પણ એ તમે બોલશો ને એનાથી ધીમે ધીમે ઘેર પડશે. અચ્છા, કારણ કે આ એક પ્રકારનું પચખાણ છે. જૈનોમાં કે છે પચખાણ. હવે પચખાણ એટલે જૈનોમાં એવું કહેવામાં આવે છે કે ધારો કે કોઈ એક્સપાયર થયું ને પછી એના ઘરે જઈએ ને, વાંચો ને એને કે એમ થાય કે ભાઈ અમે જોડે જમવા બેઠા, આવું કે જોડે જમવા બેઠા, પછી પચખાણ લીધું અને પછી આમથી આમ કર્યા અને બેઠા અને એક્સપાયર થઈ ગયા. એટલે ટૂંકમાં એને પચખાણ થયા પછી એક્સપાયર થઈ ગયા એટલે એની ગતિ સારી થઈ એવું કહેવાય. વાત સમજ્યા ને? તો આ ચરણ વિધિ એક પ્રકારના પચખાણ છે. મન વચન કાયા વિનાશી છે, હું અવિનાશી છું. મન વચન કાયા છે, હું અચ્યુત છું. હા, એ તો બધું આધા પીળા સ્વભાવના છે, અવ્યભાસ સ્વભાવનો છે. બરાબર છે, એક્ઝેક્ટનેસ. મન વચન કાયા સ્થૂળ છે, હું સૂક્ષ્મ છું. બરાબર છે. એટલે આને સમજવા પ્રયત્ન જ ના કરતા. તો મૂકી દો ઊંચી ચોપડી. ના, એવી રીતે નહીં. એટલે તમને યાદ ના રહેતો તો ચોપડી લઈને તમારે ચરણ વિધિ કરવાની રહી. ના, એમ તો બોલાય છે, મોઢેથી બધે બોલાય. આવતું હોય તો પછી એવી રીતે કરવાનું. અને તમારે વાંચીને કરવું હોય અને વંચાતું ના હોય તો ચોપડીમાં વાંચીને કરો. અમે આ પદો હોય તો હંમેશા વાંચીને કરીએ છીએ. બરાબર છે, હું કરું છું, આ રીતે અમારે કરું છું. જૈનોમાં એવું ખરું કે કોઈ બી વસ્તુ વિતરાગોની હોય કે આવી રીતે કવિરાજના પદ હોય તે ભૂલવાળા ઉચ્ચારણ પણ ના થાય, પણ એનો પણ દોષ બેસે. હા, બરાબર છે, દાદા કહેતા હતા. એ હિસાબે ચોપડી લઈને આપણે પદ ગાવાનું કઈ રીતે કરીએ બધી વસ્તુ. અમે એક દિવસ કેલિફોર્નિયામાં હતા ને, ઓલું કોટ ટોપી વાળે દાદા કે ગવડાવતા હતા પદ, તો હેમાબેન તો જોશ ચડે ને બરાબર જોરથી ગાતા હતા ને, એટલે પછી ટપલો મારીને કે છે બંધ કરાવડાય. આવી રીતે ગવાય કે છે. દાદા કઈ રીતે ગાવાનું? મને કે એક એક શબ્દ દેખાવો જોઈએ એવી રીતે ગાવાનું. આ તો કીધું હાંડવો અને ઢોકળા બે હાથે જ દળે છે કે છે. આવું કરીને હસી કાઢે. પણ એ હવે તો એ બધા પ્રશ્નો એ બધું પૂછે છે, એ બધું મને બધું ફ્લેશ થાય છે. હું કેવી ડફોર હતી, મને સમજણ નહોતી પડતી, છતાં એમની વળગી રહેતી.
બરાબર છે. પણ હવે હવે આ બધા આપતા પુત્રો થકી ત્યારે આપણે તો બધા જોતા હતા, મન તો હજુ તમારો ફેસ તો એ રીતે જ યાદ છે, દાદા પર માઇક ધરીને બેસતા હતા. એ બરાબર. પહેલાનું મારું તમારું પિક્ચર મને એ જ યાદ છે, દાદા બેઠા હોય પેલું માઇક નાનું, તમે એવડો નાનો નાનો ફેસ આમ માઇક આમ દાદા પાસે ધરીને બેસતા હતા. પહેલેથી જે શૈલી જ મારાથી ચાલુ થઈ હતી, કારણ કે હા, દાદાને બેસવાનું થાય ને જોયું મેં, એટલે પછી એવી રીતે પકડી રાખવાનું થયું, પછી ધીમે ધીમે બીજા બધા માઇક આમ પકડી રાખતા હતા, કોન્સ્ટન્ટ દાદા જેટલો વખત બોલે ને જરા આમ માઇક હાલે નહીં ને હાથ હાલે નહીં ને ચાલે આમ નહીં. ટેકો દઈને બોલવું હોય કે બીજું હોય ને તો બોલાય, અને એ રીતે બધી વસ્તુ થાય. એટલે મેં તમારું પિક્ચર મેં પાડેલું છે ને એ જ જોયેલું છે, એ જ પડેલું છે, પણ તો વાત કહું છું. પણ આપણે તો એ વખતે મારે તો શું હતું કેમ નહીં ખબર પડશે, પણ મેળ પડશે કે નહીં પડશે મોક્ષે જવાનું. જબરજસ્ત મેળ પડશે, જબરજસ્ત. બધું એ તો દાદા જોડે જ બધું થશે, સિમંદર સ્વામી જોડે છે, અને આ બધું એક જ અવતારમાં છે, વધારે અવતાર થશે નહીં તમારે. બધી વસ્તુ એક અવતારી છે બધી વસ્તુ. પેલી બે છોકરીઓને જોઉં છું તમારે ત્યાં. આ ભરેલા માલમાં તમે તમારી જાતે નાપાસ ના કરતા. ના ના નાપાસ તો છું નહીં. તમારે ત્યાં પેલી બે છોકરીઓ આવે છે ને, એક ફોટો પાડે તમારો કેમેરા કરે છે અને એક બીજા બેન હોય છે, તો એ લોકોને હું જોઉં છું ત્યારે મને તો આખો દિવસ જયમીપી સાથે હોય છે. મેં તો આ લોકો તો કેટલું બધું જ્ઞાન હશે એ લોકો પાસે. બરાબર છે. પછી એ લોકો બધા જે પ્રશ્નો પૂછે છે ને મને ખ્યાલ આવી ગયો કે એમને મારા જેવા જ પ્રશ્નો છે, કે કોઈ દરેક આપતા પુત્ર. બધી વસ્તુ એટલે કોઈને જોવાથી એવું નથી હોતું કે આના બાહ્ય વર્તનથી છે વધારે. ડેવલપમેન્ટ આયા હોય એવી રીતે વ્યવહારમાં પણ કાચા પણ હોય બધી વસ્તુ. હા, નિશ્ચયમાં પાકા હોય પણ વ્યવહારમાં કાચા હોય. અચ્છા. વાંચું છે ને, તમે વ્યવહારમાં પાકા અને નિશ્ચયમાં કાચા પડો તમે બધી શું. ના એટલે આપણે આપણે કોઈને જોઈ છે છાયા પડી જાય એવું એ ન હોવું જોઈએ, એક ના હોવું જોઈએ બધું. ના હોવું જોઈએ. આપણને તો એટલું કે દાદા મળી ગયા એટલે આપણું મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું, અને મારે હવે આ એક અવતાર છે, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જીવવું છે. જીવાય બસ કે ના બરાબર છે, એ જ પ્રમાણે આપણે જીવવું છે. આ જે ખબર નથી, એટલે જીવાય બરાબર. કે આપણે નક્કી તો કરાવે કે મારે દાદાની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું છે, બસ પતી ગયું. એટલે તમે પરીક્ષા પાસ થઈ ગઈ, અહીંથી મહાયુદ્ધ ક્ષેત્ર, મહાયુદ્ધ ક્ષેત્રથી મોક્ષ. એટલે તમારા કોઈ દેખીતા વ્યવહારનું તમારે ઓડિટ નહીં કરવાનું, અને કોઈ ઓડિટ કરીને તમારું અવમૂલ્યન કરે ને તો એક કાને સાંભળવાનું, બીજે કાને કાઢી નાખવાનું, અથવા રિલેટિવ પોઈન્ટમાં મૂકી દેવાનું, રિયલી નહીં લેવાનું આપણે. પછી છે ને કેવળ દેખભાળ કરવાની મને પરમ શક્તિ આપો. આત્મા તો ચોખ્ખો છે, તો દેખભાળ એટલે આખું દેખભાળ એટલે કેવું થયું તમારે કે સામાન્ય મધર હોય તો બાળકનું કેવું ધ્યાન રાખે છે, એનું કરતાપણું નથી હોતું. આ સમજે ને, હવે કરતાપણું ના તો ભોગતાપણું હોય ખરું ના હોય. એટલે ખાલી પ્રેમ ને વાત્સલ્ય જ હોય કે બીજું કઈ શું હોય? પ્રેમ ને વાત્સલ્ય જ હોય. એનું કરતા ભોગતાપણું ના હોય તમારે બધું શું. બરાબર છે. હવે કરતા પણ હોય તો દેખભાળ પણ ના કહેવાય તમારે બધું. વાત સમજાય કે ના સમજાય? એટલે કરતા પણ ના હોય મધર નું તમારે. એટલે તો નવું મને સમજાયું, કેવળ દેખભાળ પર શક્તિ આપો. બાળક ને માતાનું જે વાત્સલ્ય છે એ સેન્ટેન્સ અને શૂટ થાય છે. શૂટ થાય છે. આની સાથે વાક્ય શૂટ થાય. મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું આ ફર્સ્ટ ટાઈમ તમારે. એટલે એ મધર નું એ કરતા પણ ના હોય. એટલે તીર્થંકરો જે છે એને વાત્સલ્ય મૂર્તિ કેમ કે છે? એ મધર કહેવાય, આખા જગતની મધર કહેવાય તમારું. અને તીર્થંકર નું વર્ણન થઈ ના શકે, એટલે પછી આ માં ઉપર એનું વર્ણન છે કે આ માં કેવી છે. એનું દાદા ને મધસ ને કહેતી હતી ધાય માતા. એટલે એનું કરતા પણ ના હોય તમારે બધું. એટલે માનું બહુ મોટું મહત્વ છે બધું શું. બરાબર છે. એટલે એમાં તમે જો છોકરો ગમે તે હોય, ગાળો ગેલો હોય, લબાડ લુચ્ચો હોય, ચોર હોય, તેમ છતાં માં ને એ છોકરો સારો જ લાગે. આપણે એના અહંકારના હિસાબે કાઢી મૂકીએ કે મારી આબરૂ કાઢશે. સમજે ને? પણ એ પાછલા બાને ઘરમાં લાવે, પાછલા બાને ખવડાવે, ને પછી કે તાર પપ્પા જતો રહેવાય. બરાબર છે. એટલે એટલું મોટું હોય, એટલે એને એ વાત્સલ્ય કહેવાય તમારું બધું. એટલે સાચું છે ને?
એ જે મધર દેખભાળ કરે એ પુરુષ ના કરે, અહંકારી હોય તમારું બધું. પણ એ મધર દેખભાળ કરે છે, લઈને નથી આયા. એ લઈને આયા હોય, વાત સમજે ને, લઈને પોતે આયેલા હોય, પણ અહીંયા હવે અહીંયા આત્માને સમજવું પડશે ને, આત્મા મધર જેવો ભાગ થયો તમારા બધું શું. અને આ પ્રકૃતિ છે, તો હવે ત્યાં આગળ વ્યવસ્થિત શક્તિ કરતા છે, અને આ બાય રિલેટિવ પણ થી છે, અને બાય રિયલ પણ એટલે શું રહ્યું, ખાલી દેખભાળ કરવાનું રહ્યું કે બીજું કઈ રહ્યું? દેખભાળ જ કરવાનું રહે બહારથી. એ રિયલી સ્પીકિંગ ના થયું. ઓ રિલેટિવ થયું. તો દ્રષ્ટાંતમાં આપણે મા બાપનો દાખલો આપીએ છીએ, વાત સમજાય ને. તો ત્યાં આવ્યું કે પણ અહીંયા હવે આ રિલેટિવ સ્પીકિંગ છે કે બાય રિલેટિવ પણ હેમાબેન છું, બાય રિલેટિવ પણ કોઈના વાઇફ છું, બાય રિલેટિવ પણ કોઈના મધર છું. વાત સમજાય કે ના સમજાય? હવે રિલેટિવ પણ સમજાઈ ગયો અને જગતની અંદર વ્યવસ્થિત સમજાઈ ગયું, શક્તિ સમજાઈ ગયું, તો હવે તમે કરતા ભોગતા થશો કે દેખભાળ જ કરશો? ખાલી દેખભાળ જ કરવી પડશે. કરવાનું ભાગ રહે તમારું. વાત સમજાય કે ના સમજાય? કે મિક્સ કેમ થઈ જાય છે, સમજણ નથી. મિક્સ નથી થતું. વાત સમજાય કે ના સમજાય? મિક્સ નથી થતું. આપણને હજી જે રીતે દાદાએ દ્રષ્ટિ આપી છે એ રીતે દ્રષ્ટિ વાપરતા નથી. હજી આપણે એ દ્રષ્ટિને આપણી રીતે જ વાપરીએ છીએ. એટલે આપણે એવું ભાસે છે. હા, ભાસે છે. છે નહીં પણ ભાસે છે. ભાસે છે. ભાસે છે. ભાસે છે. દાદા એક વખત કહેતા હતા કે નાયગ્રા ફોલ્સ ગયા હતા, ત્યારે પેલો ધોધ પડતો હતો ને, તો આપણને આપણે ખેંચી ગયા. આ ખેંચી ગયું. ઉભા હોઈએ આપણે ભાસે ખેંચી ગયા. દાદા કે છે હેમત ક્યાં છે? દાદા અહીંયા જ ઊભી છું. મારા વિચારો જોતા હતા. દાદા ભાસે છે, એને એ શબ્દ મેં પકડી પાડ્યો, ભાસે છે. ભાષીમાન પરિણામ છે, છે નહીં. વાત સમજાય ને? જેમ હોટલમાં તમે હોય તો હોટલનો માલિક છે કે ત્યાંનો જે મેનેજર તમારું દેખભાળ રાખે કે ના રાખે, બેઝિક જે બધી વસ્તુ છે રાખે. એવું સેમ આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે ને આ રિયલ વ્યૂ પોઈન્ટ થી છે. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા એટલે શું થયું? હવે દેખભાળ થયું કે બીજું કઈ થયું? દેખભાળ. બરાબર છે. હેમાબેન નું બધું વ્યવસ્થિત શક્તિ ચલાવશે, દાદા ભગવાન ચલાવે ને, હેમાબેન નહીં ચલાવે ને, મુકુલભાઈ પણ નહીં ચલાવે, વ્યવસ્થિત શક્તિ ચલાવે. વાત સમજાય ને? તો હવે મારે ક્યાં ચિંતા કરવાની રહી? છતાં આપણે થઈ જાય છે. વાત સમજાય નથી કરતા. એ આપણે દાદાની દ્રષ્ટિનો ઉપયોગ નથી થતો. બરાબર, સમજી ગઈ. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. એટલે એ ઉપયોગ થશે. જેમ આ પ્રશ્નોત્તરી થશે ને એટલે ખ્યાલ આવશે કે આપણે મોહ ફરી વળ્યો કે વિપરીત બુદ્ધિ ફરી વળી, એવું કશું જ નથી. ઉપયોગ નથી થતો. અચ્છા. સામાન્ય રીતે અત્યારે હજી અજ્ઞા શક્તિનો પ્રભાવ વધારે છે. જેટલું પ્રશ્નોત્તરી થશે એટલે એ તમારી સમજણ બરાબર થશે, એટલે ઉપયોગ વધશે, એટલે પ્રજ્ઞા શક્તિનો પ્રભાવ વધશે, એટલે પછી તમારા અજ્ઞાન શક્તિનો પ્રભાવ ઘટી જશે, પછી ઉપયોગ બરાબર થશે, પછી બેલેન્સ થઈ જશે. પછી હમણાં તમને હું જોતી હતી, આપણે કીર્તન ભક્તિ સુરતમાં હતી, બરાબર છે. અને આપે ગવડાઈ અહીંયા અમે જૂમમાં બધી સાંભળી હતી, અમે હું મુકુલભાઈ સાંભળતા હતા. બરાબર છે. કોન્સ્ટન્ટ આ મુકુલ મને પૂછે કે કેટલું બધું જયમેશભાઈ આટલું બધું ગવડાવે છે ને ગાય છે, જુદા જુદા અવાજથી ગાય છે, મુખારબિંદ એકનું એક જ છે, પણ ક્યાંથી અવાજ નીકળે છે ખબર નહીં કે છે, અને આપણે 15 મિનિટમાં થાકી જઈએ છીએ. કેવું છે કે આ દાદા ભગવાને છેલ્લે દાદા ભગવાનના અસીમ જીજીકારોની રહસ્ય પૂછેલું હતું. કુલદીપકને મને બીજા આપતા પુત્ર પણ બેઠા હતા ને એ પૂછેલું, ત્યારે અમે એના લાભાલાભ બતાવ્યા, રહસ્ય ના બતાવી શક્યા. પ્રશ્ન કરેલો, દાદા ભગવાનના અસીમ જીજીકારોનું રહસ્ય શું છે? આ સમજે ને તે રહસ્ય એ શબ્દ બોલાવે પણ એટલો સમજાયો ને એટલે એના ગુણાનુવાદ થયા કે ભાઈ આનાથી આ ફાયદો થાય, આ ફાયદો થાય, પણ રહસ્યની વાત ના નીકળી. એટલે દાદાએ પછી કીધું કે આના ઉપર તમારે કેટલાય પુસ્તકો બનશે, ખાલી દાદા ભગવાનના અસીમ જીજીકારોનું રહસ્ય શું છે. વાત સમજાય કે ના સમજાય? અને પછી આ કીર્તન ભક્તિ બહાર આવીને તમારે એ રીતે કરવાનું ભાગ રહ્યો. અને પહેલી શરૂ કરીને ત્યારે અમે કેલિફોર્નિયામાં મેં બહાર બેઠા હતા, દાદા અંદર બોલાવતા હતા,
પાછા અમને આઈને કહી જજો કે બીજે દિવસે કેટલા કલાક તમે બોલ્યા, 2 કલાક, 1 કલાક, 4 કલાક જેટલા. પણ બરાબર છે. મને એ વખતે એવું સમજાયું હતું કે દાદાનો ટાઈમ થયો તો હા નિર્વાણ થવાનો, એટલે એ વખતે જે સંગઠન થાય ને હા બધાનું સંગઠન કરવા માટેનું, કે બરાબર છે. એક જ વસ્તુ એવી છે કે બધાનું સુમેળ પડે. સુમેળ પડે. બરાબર છે. એનું માન્યતા જુદી જુદી હોય, બરાબર પણ છે. છતાં આમ એક મારી ભાષામાં કહું, અડાલજ વાળો હોય કે અના વાળો હોય ને ફલાણા વાળા ઢીકણા વાળા બધા બધા ભેગા થઈને બોલી શકે. આ એક જ વસ્તુ એવી છે કે એ બધામાં બધું આવી ગયું, બરાબર છે. 5મી આજ્ઞામાં આવી ગયું. એવું એ વખતે સમજાતું હતું. પણ બરાબર. હવે એનો ડીપ મિનિંગ તમે સમજાયો, પેલો કલાક તમે 1.5 કલાક જેટલું બોલ્યા ને ત્યારે સમજાયું કે આ તમે નથી બોલતા જયમેશભાઈ, હા. તમે ગાતા નથી, એ કોઈ શક્તિ ગાય છે, એક એક તો જ આટલું બોલી શકાય. ના એટલે આ જે છે ને આપણે જે ભક્તિ કરીએ છીએ મારી પોતાની જ કરું છું. હા બરાબર છે, પણ મારી પોતાની કરતો હોઉં તો થાક ના લાગે. સમજી ગયા. હું આ પેલી પરોક્ષ ભક્તિ હતી, હા સમજી ગઈ. પ્રત્યક્ષ ભક્તિ થઈ. વાત સમજાય ને? એટલે પોતે પોતાને, એટલે આ દાદા ભગવાન છે. વાત સમજાય ને? આપણા નિધિ ધ્યાસનો દાદા ભગવાન, પણ આપણને ખબર છે કે હું મારી પોતાની જ ભક્તિ કરું છું. આ બરાબર સ્વરૂપ છે, એ તો એક સમજણ પડી જાય છે. પણ હજુ જે બહાર ડોક્યા કરવાની જે ટેવ પડી ગઈ છે ને, મેં તમને ના કીધું તમને કલાક 1.5 કલાક જે સાંભળ્યા ને, તો બરાબર છે. અમે બે વાત કરતા ડિસ્કસ કરતા, કેટલું બધું જયમેશભાઈ ગવડાવે છે, સરસ રીતે ગવડાવે છે, સિસ્ટમેટિક ગવડાવે છે, તાલ તૂટતો નથી, જુદા જુદા અવાજમાં ગવડાવે છે. એ કોઈ બીજી શક્તિ કામ કરતી લાગે છે, એ જયમેશભાઈ નથી ગવડાવતા. આપણે આટલી બધી વિધિ બોલીએ છીએ ને, બધી વિધિ બોલીએ છીએ. હા મેં જોઈ તો પહેલા બધી. આપણે શુદ્ધાત્મા થઈ અને પછી આ જયમેશ બોલે છે, આપણે નથી બોલતા. અચ્છા. શુદ્ધાત્મા થઈને જયમેશ બોલે છે. વિધિ પણ જયમેશ કરે છે, શુદ્ધાત્મા નથી કરતો. એટલે તમે એના જ્ઞાતા દ્રષ્ટા છો. હા, એટલે દ્રશ્ય દ્રષ્ટા અને જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થાય. એટલે જોનારા અને જાણનારા જ છે. એના બોલનારા નથી, ન બોલનારા નથી, થાકનાર નથી, ન થાકનારા નથી, કશું જ નથી. બધી વસ્તુ એમાં બેન વાત સમજાય કે ના સમજાય? સમજાય કે બહુ સરસ સમજાયું, આજે બહુ સરસ પોડ પડે મને. તમે જોજો આખી વિધિ છે. એટલે અમે પહેલેથી 40 વાર નમસ્કાર ને આ બધી વસ્તુ કરીને કરતા હતા. બરાબર એટલે છે. એક પ્રકારનું સામાયિક થયું. સામાયિકમાં ખાલી જોવા જાણવાનો ભાગ રહે. બરાબર છે. એટલે કીર્તન ભક્તિ બરાબર બોલાવે છે, રાગમાં બોલાવે છે, રાગ રાગીણીમાં પડે છે, બીજામાં પડે છે, ત્રીજામાં પડે છે, એ બધું જોવાનો ભાગ રહે. પ્રકૃતિ શું કરે છે અને પોતે જોવે છે. પોતે કીર્તન ભક્તિ ગાતો નથી, પોતે એ નથી. પોતે તો જેમ જેમ પેલું કે ને, મૂર્તિ હોય તમારે, દ્રશ્ય હોય ને દ્રષ્ટા હોય, અને જ્ઞેય હોય ને જ્ઞાતા હોય, એવી રીતે આખી આ વસ્તુ ગાવાની થાય. એટલે તમારો ઉપયોગ જે છે જોયો, દેખાય તમને બરાબર એક્ઝેક્ટનેસ સામેથી, કે તમારો ઉપયોગ તમારામાં જ રહે છે. એ વખતે એવો ખ્યાલ આવી જાય. એ જે જ્ઞેય જ્ઞાતા અને દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થાય, એટલે ધીમે ધીમે કેવળ જ્ઞાન તરફ જઈએ. અચ્છા. અને જીવને કેવળ જ્ઞાન તરફ જાઓ એટલે તમને ક્યાં ને ક્યાં માલકોષ રાગ ખુલ્લો થાય, અથવા તો જે 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 સારેગમ પધની શાના જે રાગો છે એના મેતે તમને મળે. વાત બરાબર. સમજાય કે ના સમજાય? હા. એમાં તમારે કશું કરવું ના પડે. તમારે બધું બરાબર છે. એ દાખલાથી સમજવું હોય કે ધારો કે પહેલા, બીજા, ત્રીજા, ચોથા, 8મા ધોરણ સુધી તમે કોઈ બી વાક્ય રચના બોલશો તો એમાં તમારે અમુક પ્રોનાઉન્સિસ બરાબર આવશે નહીં. હા. શરૂઆતમાં ધારો કે પેલું મામાં લખ્યું હોય, તો તમે પહેલા બીજા ધોરણમાં તો કેવી રીતે મ કાનો માં, પછી મ, પછી કાનો માં, પછી મામા, એવી રીતે બોલતા હતા. વાત હવે સમજાય? સીધું. પછી આ રાજા છે તો આખું સલંગ વાક્ય ના બોલો તમારે. એટલે લગભગ 7મા 8મા ધોરણ સુધી આવું બધું વાક્ય રચના પરફેક્ટ ના આવે. પછી તમારે પરફેક્ટ આવે. અને પછી કરતા કરતા 12મા ધોરણમાં, કોલેજમાં, પછી પીએચડીમાં, પછી પરફેક્ટ આવે તમારે શું. એટલે આ પોતે શુદ્ધાત્મા થઈ અને પછી આ જયમેશભાઈ પાસે કીર્તન ભક્તિ કરાવે તમારે. વાત સમજાય કે ના સમજાય? સમજી ગઈ. એટલે એટલે એ આખી એ સારેગમ પધનિસા, એટલે જે આખું સરગમ બને તમારે,
પછી તમારે જે બી અવાજને રાગ કરવો હોય તો કરી શકાય બધી વસ્તુ. બરાબર છે, બરાબર છે, એમાં રાગ રાગીણી નથી. બરાબર છે. તમારી અંદરની પરિણીતિ છે એના પ્રમાણેનો તમને અવાજ મળે. બરાબર છે, બરાબર છે, એક્ઝેક્ટનેસ. બરાબર. હું આ કીર્તન ભક્તિ ગાઉં છું ને, પછી મારા ઘરમાં કે બાથરૂમ સિંગર કે કોઈ બી ઠેકાણે કોઈ પણ પ્રકારની કીર્તન ભક્તિ ગાતા ગાતા નાતો કે બ્રશ કરતો કે કશું જ નથી કરતો. તો એ ગાવા બેસો છો ત્યારે તો તમે બોલશો ગુનાવાનું કે એવું કશું જ નથી કરતો. જ્યારે ગાવાનું હોય ત્યારે જ બસ ગાઉં છું, અને જ્યારે કીર્તન ભક્તિ ગાવાની હોય ત્યારે જ ગાઉં છું. કનુ દાદા બી ઈશારો તમને જ કરતા હતા કે તમે ગવડાવો. હા, એમને બહુ ગમતી હતી કનુ એમને દાદા. બહુ ગમતી, તમે ગવડાવતા હતા તે મને તમને જ્યારે બધા પૂર્ણા હતી વખતે તમે ગવડાવો એવું તમને ઈશારો કરતા હતા. એ ભરતભાઈ કહે કે આખું વાંચી શકાય એ ટાઈપનું તમે બોલો છો. અને દાદા પણ એ કહેતા હતા વાંચી શકાય એવી રીતે બોલો છો. વાંચી શકાય બોલે છે. ભરતભાઈ ને કનુ દાદાને બહુ ગમતી હતી કીર્તન. આનંદજીને પણ એટલે ખરી બધી વસ્તુ. આ તો અમે ઓડિયન્સમાં બેઠા ને તમને ઈશારો કરે એટલે ખ્યાલ આવી જાય કે જેમિસનો વારો આવશે. ખરી બધી વસ્તુ, ખરી બધી વસ્તુ. જય સચ્ચિદાનંદ. બીજા બે જણાને પ્રશ્ન પૂછવા, મારા તો બહુ પ્રશ્ન ચાલશે હજુ તો. પતિ કો પણ મોટું દેખભાળ કરવાની આપની કૃપાનો અભિલાષી છું એ તો ખ્યાલ આવી ગયો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો અશ્વિનભાઈ. જય સચ્ચિદાનંદ, જય મહેસાનંદજી. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને. જય મહેસાનંદજી, મારો એક પ્રશ્ન પૂછું એ પહેલા આપની એક વાત કરવી છે મારે. હમણાં એક સરસ મજાની આપે એક વાત કરી, આજે કીર્તન ભક્તિની વાત થઈ, પછી જ્ઞાન આપણે ચરણ વિધિ કરવાની વાત થઈ. આપે એક સરસ મજાની વાત કરી જે બહુ મને અસર કરી ગઈ, એમ કે હું મારું પોતાનું કરું છું એટલે મને થાક નથી લાગતો. બરાબર. હંમેશા કોઈ પણ માણસ પોતાનું કરે ને, ફિઝિકલ વર્ક કરે ને રિલેટિવમાં, તોય પોતાને થાક ન લાગે. પોતાના કામ, પોતાના કામમાં ના લાગે, ના લાગે. બીજાનું કામ કરે તો થાક લાગે, થાક લાગે ને એને વાદા અને કમ્પેરિઝન ને બધું કરે તમારું, બધું થાય, પછી બધા જ પ્રોબ્લેમ ઉભા થાય. પણ પોતાના કામમાં થાક ના લાગે. આ પોતાની ભજના છે એટલા માટે થાક નથી, એટલે ના લાગે તમારે. બહુ સરસ. અને આપણે જે પેલી વાત કરી કે અલગ અલગ પ્રકારના રાગ નીકળે છે, એમ એ વાતે મને બહુ ફિટ બેસી. એમ કે જેમ જેમ અંદર થતું જાય છે પેલું, એમ એમ તમને ઓટોમેટિક રાગ નીકળે છે. એ પરિણીતિ તમારી બદલાય ને એટલે પછી તમારો અવાજ એ રીતે બને તમારો. આનો અનુભવ થાય છે મને. સરસ વાત કરી આજે, બહુ સરસ બે વાત નીકળી આપની. પહેલા બીજા ત્રીજા ધોરણના છોકરાઓના વાક્ય રચના છે કે શબ્દોના ઉચ્ચારણ પરફેક્ટ ના આવે તમારું, ના આવે, ના આવે. બરાબર છે. એ પોતે અભ્યાસ કરતા થાય છે પછી એ વાક્ય રચના શબ્દ બધા પરફેક્ટ હોય. અને પછી તમે જો પહેલા આપણે એવો એક પીરિયડ હતો વંચાવે આપણને, પાઠ વાંચનનો પીરિયડ હોય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે એનું આખી ભાષાનું પ્રોનાઉન્સિસ બરાબર છે કે નહીં, આ તે બધી વસ્તુ છે. એવી રીતે નિબંધ છે તો એની અંદર પણ તમારે અલ્પવિરામ આવે કે આશ્ચર્ય આવે કે પ્રશ્નાર્થ આવે કે એ રીતે લખવાનું બધું વસ્તુ છે. તો કેટલા એના એક્સપ્રેશનના હાવભાવ તમારો પરફેક્શન છે, બધી વસ્તુ પરફેક્શન આવે. બરાબર છે. તમારે કીર્તન ભક્તિની અંદર આ તમારે પોતાની જ છે બધી વસ્તુ છે. તો ખરેખર રાગ રાગીણી નથી. નથી. બરાબર. આપણને એવું લાગે પણ એ અલગ અલગ પ્રકારની પરિણીતિ બને છે. વાંચો ને એ અંદર કેટલો એની અંદર તન્માયકાર થયો છે. એટલે આત્મવત સર્વભૂતેષુ બધે હું જ છું એ કેટલો અંદર ઇન્વોલ્વ થયો છે. એ ઇન્વોલ્વ ના આધારે એના મેતે એનો અવાજ આવે. બધું એના માટે કોઈ સ્પેશિયલ પ્રયત્ન કરતો નથી માણસ, છતાં જ નીકળે છે. બરાબર. કોઈ પ્રયત્ન નથી. એટલે ઘણા બધા કે મારે અલગ અલગ આ રાગ કહું ઘેર તૈયાર પણ કરે કે પણ પછી જાહેરમાં બોલવું હોય તો એ બધા રાગ આવતા નથી. અને તમારે કેવી રીતે આવે? ના આવે. બરાબર છે. બહુ સરસ વાત કરી. આ સાયન્સ ખુલ્લું કર્યું આજે આપણે. સાયન્સ છે બધું. ખુલ્લું થયું. બહુ મજા આવી. બહુ સરસ. તમે જો જેમ ક્રિકેટર હોય તો પ્રેક્ટિસ કરતો હોય છે, પેલા પોળમાં રમતો હોય, પછી સ્કૂલમાં રમતો હોય, પછી કોલેજમાં રમતો હોય, પછી ક્યાં ને ક્યાં રણજી ટ્રોફી બીજી ત્રીજું રમે, પછી આખું માસ્ટર થાય છે કે નહીં? માસ્ટર થઈ જાય. બરાબર છે. મારે એમ થાય કે ઇન્ડિયા તરફથી રમે કે ઇંગ્લેન્ડ તરફથી રમે કે ઓસ્ટ્રેલિયા તરફથી, પછી વર્લ્ડ કપ આવે બધું, તો તમે જો એની આખી એની જે રમવાની આખી સ્ટાઇલ બદલાઈ જાય કે ના બદલાઈ જાય? એટલે જેમાં થાય એટલે એના મેતે જ તમને એ ટાઈપના અવાજ ને બધી વસ્તુ મળી આવે.
સહજ પ્રયત્નથી થાય, સહજ થાય. બહુ સહજ સરસ, બહુ હોય સરસ એ વાત મોટી કરી. વસ્તુ, બહુ મોટી વસ્તુ, ખરી વસ્તુ છે. સ્વામીજી, એક મારો પ્રશ્ન એવો છે આજે કે આપે એક સત્સંગમાં એવી વાત કરેલી, પિંડદાન વિશે આપ વાત કરતા હતા. હા. હવે એમાં એક આપે એવી વાત કરેલી કે હું મન વચન કાયા હસમુખ તથા હસમુખના નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. આ બરાબર થઈ છે. ગયું પિંડદાન. હમ માગો તે મળશે, પ્રયોગ કરવાનો રહ્યો. બરાબર છે. આવા આપના શબ્દો હતા. હવે મારે બરાબર. માગવા વિશે સમજવું છે થોડું. માગવું એટલે શું કહેવા માંગો છો આપ? એટલે એકચ્યુઅલી કઈ માંગવાનો ભાગ નથી બનતો, પણ સામાન્ય રીતે હું જૈન મ્યુચ્યુઅલ બિલીફ છે એટલે આપણે માંગવાનો ભાગ બને છે બધી વસ્તુ. બરાબર છે, બરાબર છે. અહીંયા તો એક સમજાવવા પૂરતું છે કે માંગો તે મળશે તમારે. એટલે કે ભાઈ આ તમે જગત પાસે કઈ માંગવા જશો પાછું ને એને આપવું પડશે. આપવું પડશે, બરાબર. હા, કે તમારે બંગલો કે મકાન બનાવવું છે તો તમારે એને આપવું પડશે, પૈસા આપશો તો તમને આપશે બધું. વાંચું ને બરાબર. એવી રીતે સોનાના દાગીના લેવા છે તો સામે તમારે આપવું પડશે બધું શું. બરાબર. અહીંયા જે કશું આપવું નહીં પડે તમારે બધું શું. વાંચું ને એને એટલે માંગો તે મળશે. એટલે તમારા સંસારનું પણ જોશે તો મળશે, અને મોક્ષે જોવો તો મોક્ષનું પણ મળશે, અને બે જોવો તો બે મળશે. એવા ભગવાન ખુલ્લા થઈ ગયા છે. બરાબર. રોકડિયાનાથ, રોકડિયાનાથ, વાહ વાહ. ડિવાઇન સોલ્યુશન તમારું બધું. વાત સમજાય કે ના સમજાય? એટલે ખાલી માંગવા જેવું આ દાદા પાસે જ છે, બીજા કોઈ જોડે માંગવા જેવું નથી. ને બંધન ને જવાબદારી આઈને ઉભી રહેશે તમારી. બહુ સરસ, બહુ સરસ વાત. એમ વ્યવહારમાં તમે મા બાપ જોડે માંગો તો લાયબિલિટી જવાબદારી ના આવે. પણ પગાર તમારા પાસે માંગો કે મિત્ર પાસે માંગો કે બેંક પાસે માંગો તો આપશે ખરા. પછી એનું વ્યાજ આપવું પડશે, પાછા પૈસા આપવા પડશે તમારે બધી વાંચું ને એના સમજાય. બરાબર. એટલે કે આ એવા ભગવાન ખુલ્લા થયા છે કે માંગે તે મળે એમ કે. માંગનાર ભૂલે. માગનાર ભૂલે, વાહ વાહ. એટલે બીજે કઈ જવા જેવું નથી ને બીજા કોઈની પાસે માંગવા જેવું નથી. ત્યાં તમે માગશો તો તમારે સામે કઈ આપવું પડશે ને પછી જ ભટકી મળશો તમને. મને એવું સમજાય છે કે માગવાની જરૂર જ નહીં પડે એવું કહેવા માંગો છો આપ. માગો તે મળશો એ તેમ છતાંય આપણે હજી પોતાને પોતાનું ભાન નથી ને પરને પોતાનું સ્વરૂપ છે, એટલે માગવાનો ભાગ એને આવે છે. આવશે, આવશે, બરાબર છે. હા, એ અપેક્ષા એને આ માગવાની વાત કરે છે કે માગે તે મળશે. બરાબર છે. તે માગો એમ કે બધું શું. બહુ ઝીણી વાત છે આમાં, બહુ ઝીણી વાત છે. બહુ સરસ. એટલે આવું બાકી દાદાને મળ્યા પછી દર્શન થયા પછી કઈ માંગવાની જરૂર નથી. બધું ઐશ્વર્ય આખું વૈભવ જ ખુલ્લું થાય તમારું. પોતાનો આત્મા જ મળી ગયો પછી શું માંગવાનું. બરાબર. તમે જેનાથી 4 ગતિને 84 લાખ યોની બંધ પડે છે કે ના સમજાય, એ બધી વસ્તુ તમને આપી દીધી, ભગવાનને આપી દીધું. મન વચન કાયા જયમે સતા જયમેશા નામની સર્વમાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનામાં સમર્પણ કરું છું. એનાથી 4 ગતિને 84 લાખ યોની ભટકતા તે દાદાને આપી દીધું. ભવ ભટકામણ જતી રહી. રોગ ને ભવ રોગ બધું જતું રહ્યું. વાત સમજે કે ના? સમજાયું, સમજાયું. હા, દરઅસલ દાદાને આપણે પિંડદાન કર્યું. વાહ વાહ. પિંડેશો બ્રહ્માંડ ને બ્રહ્માંડ સો પિંડ. વાત સમજે કે ના સમજાય? હવે પિંડેશો બ્રહ્માંડ ને બ્રહ્માંડ સો પિંડ, પિંડદાન થઈ ગયું એટલે બ્રહ્માંડ થી પર થઈ ગયા. પર થઈ ગયા. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. સમજાય? હવે બ્રહ્માંડ થી પણ થયા એટલે 4 ગતિ ને 84 લાખ યોનિથી મુક્ત થઈ ગયા આપણે. મુક્ત થઈ ગયા, બરાબર છે. કોઈ વાત સમજાય કે ના સમજાય? હા, એટલે એવું સ્વરૂપ મળે છે કે જેમાં માગવાની જરૂર નથી. હજી આપણે દાદા ભગવાનને એવી રીતે સમર્પિત નથી થયા. વાત સમજે કે ના સમજાય? સમર્પણ કાચું પડે છે. એટલે એટલે એ રીતે પછી માંગવાની વાત કરે કે માગે તે મળશે એમ. વાત સમજે કે ના? પણ માગવું હોય તો ખાલી જ્ઞાની પુરુષ પાસે માગજો, બીજા કોઈ પાસે માંગતા નહીં. આપણે એક વાક્ય કીધું હમણાં કે એવી રીતે સમર્પિત નથી થયા હજુ આપણે દાદાને. બરાબર છે. એટલે શું કહેવા માંગો છો એમાં? એટલે કેવું છે કે હજી આપણે જે છે પણ કઈ ને કઈ આપણી બુદ્ધિ કઈ ને કઈક ઠેકાણે કમ્પેરિઝન કરતી હોય. કે ના સમજાય?
આપણો અહંકાર એમને સ્વીકાર્ય ના થાય, શાસ્ત્રની રીતે તપાસ કરીએ કે બધું કમ્પેર કરીએ તો એમ થાય કે હજી દાદા હજી મહાવીર જેવા નથી, એમ કે આપણે તીર્થંકર જેવા નથી, એમ કે વાત સંસારી છે, આમ છે તેમ છે, પાછું લગ્ન કર્યું છે, પાછું ધંધો કરે છે, પાછું હુકુ પીવે છે, વાત સમજે ને? એ કેવી રીતે હોય? કેવી રીતે આપણે એને સમર્પણ થઈ શકીએ બધું? તો દુઃખના માર્યા ગયા છે એટલે એ રીતે આપણે એમ થાય કે ભાઈ ગધેડાનો બાપ કહીએ છીએ. બહુ સરસ, બહુ સરસ. સમજાય કે ના સમજાય? એટલે સમર્પણ અધૂરું છે. એટલે અંદર તો ગધેડો જ માનીએ છીએ, પણ હવે કામ કરાવું છે એટલે બાપ કહીએ છીએ. આ સમજે ને? બહુ 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 ખુલ્લું કીધું છે આપે આજે, બહુ બહુ ખુલ્લું કહી દીધું. એ રીતે હજી આપણે સમર્પિત નથી થયા. હજુ એ થયા તો પછી આ પ્રોબ્લેમ જ ના રહે તમારે. પૂરું થઈ જાય તો બરાબર છે. સમર્પણ પૂરું થઈ જાય તો કામ પતી જાય એવું છે. એટલે ક્યાં ને ક્યાં કોઈ લાલચ હોય, કોઈ અપેક્ષાએ આપણે હજી દાદાને માન્ય કરીએ છીએ બધું. અને ઘણી વાર તમે જોજો તો તમારો પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો ક્યાં ને ક્યાં દાદા માટેનું થોડું એને કાચું પાકવું પડે બધું. એટલે કઈ બીજે જાય, ત્રીજે જાય, બધે કરે બધું. વાત સમજે કે ના સમજાય? એટલે એ રીતે એને આ માંગવાનો ભાગ છે કે ભાઈ કોઈ જગ્યાએ જતા નહીં, કોઈ જગ્યાએ જશો તો ફસાઈ જશો. અને અહીંયા માગે તે મળશે, એમ કે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. બહુ બહુ પણ બહુ મજાની. એવું કોઈ માગવા આવ્યું નહીં, એમ કે. વાત એવું નહીં. જ્યાં બી પૈસા લેતા હોય, બીજું લેતા હોય, ત્યાં બધું કઈક જાણવાને માગવા ગયા, પણ પછી ફસાયા બધા. એટલે ખરી બધી બહુ સરસ વાત છે. માગો તે મળશે, એટલે માગવાની જરૂર જ ઊભી નહીં થાય પછી. ના, બરાબર. માગવાની જરૂર જ ઊભી નહીં થાય. તમે જે પિંડ છે, પિંડેશો બ્રહ્માંડ, બ્રહ્માંડ પિંડ, મન વચન કાયા, જયમે સદા જયમે નામની સર્વમાયા, ભાવ કર્મ દ્રવ્ય નો કર્મ, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનો સમર્પણ, પછી તો બ્રહ્માંડ થી પર થઈ ગયા. પર થઈ ગયા, બરાબર. એટલે તમે શું થઈ ગયા? કૈલાસપતિ થઈ ગયા. આ તો બધી સિરિયલોમાં રામાયણ કે મહાભારત ને બધું બતાવે, અને આમ તપ કર્યું ને આમ તપ કર્યું ને આમ કર્યું ને આ બધું મળ્યું છે. ના, એવું નહીં. આવું આ સમજણ ભૂલ વિનાની થઈ, અહંકાર રહિત જીવન થયું એટલે આ બધી વસ્તુ મળી જ જાય તમને, બધી વસ્તુ. પણ એને સમજાય નહીં એટલે પછી આ લોકો આવી રીતે કરીને આ કર્યું એટલે એને આ બ્રહ્માસ્ત્ર મળ્યું, આ કર્યું એટલે એને આ મળ્યું, આ કર્યું એને આ મળ્યું, બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? અને આપણે આ મન વચન કાયા અને નામ ને નામની માયા બધું અર્પણ કરી દીધું, આ બધું જ મળી ગયું. વાત સમજાય કે ના સમજાય? સાચું સમર્પણ થયું તો ભીખ જ મટી જાય સાવ. હા, સમર્પણ કોઈ યાચક પણ જતું રહે છે, જતું રહે, જતું રહે. વાહ વાહ, પણ જતું રહે છે. જતું રહે. બહુ સરસ. ખરું બધી વસ્તુ. એટલે મેં જયારે આ વાત સાંભળી ત્યારે મને એમ થયું કે આ પિંડદાન પછી માગવાની વાત કેમ આવી, એમ મને થોડું થોડું સમજાતું હતું, પણ મેં કીધું ક્લિયર કરી લઉં એમ. બહુ સરસ વાત. સામાન્ય રીતે પ્રકૃતિથી હજી ટેવાયેલા છે એટલે પ્રકૃતિમાં માગવાનું આવે છે. ગમે તેટલું હોય તો કંઈક ને કંઈક એને મૂંઝવણ હોય એટલે માગવાનું આવે તો આવે જ, બરાબર છે. એટલે પછી ત્યાં આગળ દાદા કે ભાઈ આ માગવાનું હોય તો આ જ્ઞાની પાસે માગજે, બીજા કોઈ પાસે માગતો નહીં, એમ કે. અને સંસારમાં આગળ વધવું હોય તો મા બાપ પાસે માગજે, બીજા કોઈની પાસે માગતો નહીં. કઈક જવાબદારી આવીને ઉભી રહેશે. દાદાએ જે પેલું વાક્ય કીધું છે ને કે એવું માગજે, પાંસરું માગજે કે બીજી વાર માગવું ન પડે. માગવું ના પડે, આ કીધું છે. એ વાત અહીંયા ટેલી થાય. પાછું માગજે કે બીજી વાર માગવું ના પડે. આ તો એવું માગે ને પાછું એ માંગણી એટલે ભિખારી જ બની જાય. વધુ ને વધુ થાય. ભિખારી બની જાય. એટલે ખરી જય સચિદાનંદ. જય સચિદાનંદ સુબીરજી. जय सच्चिदानंद, जय मिशन जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। कुछ महीने पहले आपका एक सत्संग में आपने एक बोला था जो अकल्याणकारी જ કલ્યાણ કરી શકે, બરાબર છે. अकल्याणकारी જ कल्याण કરી શકે। અને दाखला तरीके आपने रावण और सीता का ये एग्जाम्पल दिया था। इसके पीछे साइंस क्या है वो आपने उस दिन डिटेल्स में नहीं गया था। એટલે સામાન્ય રીતે કેવું છે કે મારા નિમિત્તે તમારું અકલ્યાણ થયું હોય તો કલ્યાણનું નિમિત્ત હું જ છું. વાત સમજે ને? બીજું કોઈ નથી.
કઈ બી વસ્તુ પ્લસ માઇનસ નથી થતું. રાઈટ. મેં તમારા પૈસા ગાલી દીધા છે એટલે શું ઝીરો થઈ જાય છે? ના, નહીં. ચૂકવવા ફરતી આવવું પડે કે ના આવવું પડે? વાત સમજે કે ના સમજે? હા, હા. હા, હા. નાખવું અને એમાં રાગ દ્વેષ ના થાય તો પછી કલ્યાણ થઈ ગયું કે ના થઈ ગયું તમારું ને મારું? બરાબર. એટલે ઋણાનુબંધ છે બધું. હા, હિસાબ છે. હા, બરાબર. હું બધા ભેગા થયા છે ઋણાનુબંધ થી ભેગા થયા છે. વાત સમજે કે ના? પણ એ ઋણાનુબંધ એને દેખાતું કે સમજાતું નથી એટલે એ ઋણાનુબંધમાં એને રાગ દ્વેષ થાય છે એટલે 4 ગતિને 84 લાખ વેણી ભટકવાનું થાય. બરાબર. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? હા, હા, હા. હવે આ ઋણાનુબંધ છે મને સમજાય તો કોઈ બી વ્યવહાર આવે તો મને રાગ દ્વેષ કેટલો થશે? હા, નહીં થાય. નહીં થાય. વાત સમજાય કે ના સમજાય? હવે રાગ દ્વેષ નહીં થાય, વાત સમજાય કે ના સમજાય? તો સ્વામિનારાયણ જીવનું કલ્યાણ થયું કે ના થયું? હા, થઈ ગયું. મારું કલ્યાણ થયું કે ના થયું? બધી વસ્તુ હા, બંને ના થઈ ગયું. સીતાજીનું અકલ્યાણનું કારણ રાવણ છે. વાત સમજાય કે ના સમજાય? માટે સીતાજીનું કલ્યાણનું કારણ પણ તમારે રાવણ જ છે તમારે. રાઈટ. એટલે આના પછીની 24મીમાં તમારે રાવણ તીર્થંકર નામ ગોત્ર ઉદયમાં આવશે રાઈટ. અને ત્યારે એની પહેલી સાધ્વીજી આ બનશે રાવણની. ઓહો. વાત સમજાય કે ના? પણ એ ઐરાવત ક્ષેત્રમાં તીર્થંકર બનશે રાવણ તમારે. રાઈટ. આ ભરત ક્ષેત્ર છે અને પેલા તમારે રાઈટ. રાવણ જે છે એ તમારે ઐરાવત ક્ષેત્રમાં તીર્થંકર બનશે. રાઈટ. આ બધું શાસ્ત્રમાં આ બધું છે પ્રમાણ, આ બધી વસ્તુ છે તમારું. એટલે શાસ્ત્રમાં બતાવે ને કે ભાઈ આ તીર્થંકર ના નિમિત્તે આટલા જીવોનું કલ્યાણ થયું, રાઈટ. આ તીર્થંકરોના આટલા સાધુ સાધ્વી છે, રાઈટ. આ તીર્થંકરના આટલા સાધુ આપણે શ્રાવક શ્રાવિકા છે. વાત સમજે કે ના સમજે? હા. પણ ક્યાં ને ક્યાં પૂર્વે એ બધા જીવોનું એનાથી અકલ્યાણ થયેલું છે. રાઈટ. કોઈ પણ રીતે કોઈ પણ વ્યવહારથી બધી વસ્તુ બનેલી છે. વાત સમજે ને? રાઈટ. પણ પછી એનો એવો ઉદય કર્મ આવે છે અને મોક્ષે જવું છે તો પછી એને આ લોકોનું કલ્યાણ કરે તો જ જઈ શકે, નહીં કે ના જઈ શકે. એ રાગ અથવા દ્વેષ નું ઋણ. વાત સમજે કે ના? એટલે કે મને પ્રશ્ન થયો પેલા આટલા બધા શ્રાવક શ્રાવિકા આ તીર્થંકરના નિમિત્તે કામ મોક્ષે જતા રહ્યા, આટલા સાધુ સાધુઓ છે. વાત સમજાય કે ના સમજાય? આટલા ગણધરો છે પણ ક્યાં ને ક્યાં પૂર્વે એના નિમિત્તે એ ક્યાં કાચું પડી ગયું છે બધી વસ્તુ. એના આધારે એ પોતે ભટકી મર્યો છે કે હવે એને મોક્ષે જવું છે, એબ્સોલ્યુટ થવું છે, તો હવે એના નિમિત્તે એ એનું કલ્યાણ થાય તો જ એ મોક્ષે જઈ શકે. એ રીતે પછી એને અલગ અલગ પ્રકારના અવતારો મળે છે કે તીર્થંકર નામ ગોત્ર બંધ પડે, વાસુદેવનું એને સલાકા પુરુષોમાં એનો જન્મ થાય. હાથ સમજે કે ના સમજે? અને અમુક જીવ હોય તો એ શ્રાવક હોય અને અમુક રીતનું એને તીર્થંકરની જ્ઞાનીની વાણી સાંભળે તો એ સપક શ્રેણી બને અને એ રીતે મોક્ષે જતા રહે તમારું. એટલે આ રીતે આખી સાયન્સ છે એની પાછળનું. समाधान था कि ना थे? हाँ, आज की आपने जो एक्सप्लेनेशन दिया उसके पहले मेरा मन में ऐसा मतलब आया था सोल्यूशन जो है था जिसके पीछे जो रावण का सीता का जो भी संपर्क था, मतलब जो भी हिसाब था वो देश में कन्वर्ट हो गया था, द्वेष, और द्वेष रागती छूटे तो उस हिसाब से कल्याण अकल्याण हो गया तो कल्याण भी करना ही पड़ेगा, उस हिसाब से मैंने लिया था। तो आपने उसको भी थोड़ा आगे बढ़ाया और प्रिंसिपल तो वही है, देश से अगर कोई बांधा हुआ है तो राग से छूटना पड़ेगा। तो के द्वेष से बंधा है वितराग थी छूटવું પડે। हाँ हाँ અને રાગથી બંધાય તો વિતરાગથી એને છૂટવું પડે, પણ સામાન્ય રીતે રાગ અને દ્વેષ, દ્વેષ અને રાગ જ થાય છે, વિતરાગ બનતો નથી. राइट। વાત સમજાય કે ના સમજાય?
હમ એટલે આ રાવણના અવતારમાં એને અમુક સમય પછી આ બધું જ્ઞાન થાય છે અને પછી એને તીર્થંકર નામ ગોત્ર બંધ પડે છે. સીતાજીના અવતારમાં પણ એને અમુક રીતનું તમારે જ્ઞાન થાય છે અને પછી એ રીતે દેવગતિમાં જાય છે. પણ એનું નિમિત્ત બને છે એટલે પછી કલ્યાણનું નિમિત્ત એ રીતે બનશે બધું. બરાબર. કર્મનો સિદ્ધાંત છે. હવે એમાં ઊંડા જાઓ તો ગૂંચવી જાઓ, ખોવાઈ જાઓ તમારે બધું. પણ એ શાસ્ત્રોમાં છે, જૈન શાસ્ત્રની અંદર આ બધી વસ્તુ છે. બરાબર. અને બહુ વૈજ્ઞાનિક રીતે એનું સમજાવ્યું છે બધી વસ્તુ. એટલે રાગથી બંધા તો પછી એ દ્વેષથી છૂટા થાય, દ્વેષથી બંધા પાછા રાગથી. પણ આપણે રાગ માંથી પણ વિતરાગ થવાનું છે, દ્વેષ માંથી પણ વિતરાગ થવાનું છે. રાઈટ. તો આ દાદાની દ્રષ્ટિ છે, દાદાની 5 આજ્ઞા છે, દાદાનું જ્ઞાન છે. એ રાગમાંથી તમને વિતરાગ બનાવે છે, દ્વેષમાંથી પણ તમને વિતરાગ બનાવે છે. રાઈટ. રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ ઉપયોગ કર્યો એટલે રાગ દ્વેષથી પર થઈ જાવ છો. બરાબર. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કર્તાનો ઉપયોગ કર્યો એટલે કર્તાપણામાંથી મુક્ત. રાઈટ. હવે કર્તાપણું નથી રહેતું એટલે ભોગતાપણું નથી રહેતું. હવે કરતા ભોગતાપણું નવ કર્મ બંધ પડતું નથી એટલે એકાદ અવતારમાં 2 અવતારમાં આખો વિતરાગ થઈને પોતે પાર ઉતરી ગયા. એટલે રાગથી ને દ્વેષથી મુક્ત થઈ ગયા. રાઈટ. બરાબર. ના સમજાય? હા, બરાબર. સમાધાન થયું કે ના થયું? હા, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. શાંતિભાઈ બોલો. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ બોલો. હવે અમારા તો દાદાના જ્ઞાનના પ્રયોગો ઘરમાં જ ચાલે છે. ઘરમાં જ ચાલે છે ને ઘરમાં જ કે ભાઈ હિંસક ભાવ કે તિરસ્કાર, અભાવ કેટલો ઓછો થયો એ જોવાનું આખું નિરીક્ષણ મારું ચાલે છે સાહેબ. હવે અમારી બંનેની વાત કરીએ તો જમીન આસમાનનો ફેર પડ્યો છે. આ વાત તો નક્કી. હા, પેલા જે ફક્ત એમના ઉપર દ્રષ્ટિકોણ તિરસ્કાર થતો. બરાબર છે. ચાલતો આગળ આવતો અભાવ થઈ જાય. બરાબર છે. દાદાનું જ્ઞાન મળ્યા પછી, આટલા બધા સત્સંગો થયા પછી બરાબર છે. મળ્યું ને તરત જ ભાન થઈ ગયું નથી સાહેબ. બરાબર છે. પણ આટલા બધા સત્સંગો સાંભળ્યા પછી એક નિશ્ચિત થઈ ગયું કે હું શુદ્ધાત્મા જ છું. બરાબર છે. એ જયારે નિશ્ચિત થયું ત્યારે એમ નક્કી થયું કે હવે મને જે કઈ અસરો થાય છે એ મને કેટલી અસર કરે છે ને એમાં ફેરફાર થાય છે કે નહીં. હવે અભાવ તિરસ્કાર નથી. બરાબર. પછી કહેવાનું પણ ઓછું થઈ ગયું, ટકોર કરવાનું. બરાબર છે. હોય વખતે પણ ટકોર ઓછી થઈ જાય. પણ હવે અંદર એટલી તીવ્ર ઈચ્છા છે કે એકામત કેમ ના થાય મારા બેન? શું કહો છો? એકામત. બરાબર છે. ખરી બધી વસ્તુ એકામત કરવું છે એમ ને? હા. ગઈકાલે કરવું છે કે આવતીકાલે કરવું છે? તમારી રૂબરૂમાં એકામત કરવું છે કે દાદા ભગવાને તમને જે શાંતિભાઈ જ્ઞાન આપ્યું છે એ એકામત અને એકાજત જ આપેલું છે. બરાબર. હવે તમે આ જે ફેરફારની વાત કરો છો એ સ્થૂળ ભાગનો ભાગ ફેરફારની વાત કરો છો. બરાબર. ને પણ સ્થૂળ ભાગમાં ફેરફાર ક્યારે થાય? સૂક્ષ્મ ફેરફાર થાય તો સ્થૂળમાં ફેરફાર થાય. બરાબર. હા, તમારું દાદાએ સૂક્ષ્મ ફેરફાર કરી આપ્યો છે. બરાબર. અને સ્થૂળ ભાગમાં ફેરફાર થશે અથવા તો નહીં થાય. બરાબર. પણ એમને દાદાએ જ્ઞેય તરીકે મૂકી દીધું છે. બરાબર સાહેબ.
એને જ્ઞેય તરીકે મૂક્યું છે અને તમે જ્ઞાતા. એને બરાબર. દ્રષ્ટા તરીકે મૂક્યું છે અને તમે દ્રષ્ટા. માટે આજે પણ તમે એકામત એકાજત જ છે, ખાલી સમજવાનો ભાગ બાકી રહે છે. હા પણ શાંતિ- સાહેબ સાંભળો, હા. હવે એ પોતાના દિલની અંદરની વાત હમ. પણ હું એમને રજૂ કરી શકું છું, એવા પોઝિશન આવી, એ જે આનંદ છે. હમ. અને પછી એમ થાય કે મારામાં જો આટલો ફેરફાર થયો છે તો એટલો બધો પ્રેમ જ વરસાવું, બરાબર બીજું છે. કઈ જ પણ આડું ના આવે એવી દાદા ભગવાન પાસે મારી અંતરની અપેક્ષા છે. બહુ સરસ એના છે. માટે શું કરવું? આ તમને દાદાએ જે જ્ઞાન આપ્યું છે એ સૂક્ષ્મ જ્ઞાન આપ્યું બરાબર. છે. સૂક્ષ્મ ની અંદર બધું સ્થૂળ બંધ કરી દીધું છે, એને જ્ઞેય તરીકે મૂકી દીધું છે. કોની ભાઈ એને? આ જે તમારા વ્યવહારને જ્ઞેય તરીકે મૂકી દીધું છે. હા બરાબર. મન વચન કાયા, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય બધાને જ્ઞેય તરીકે મૂકી દીધું છે. હા વાત સમજ્યા કે ના સમજાય? હા સમજાય. હવે એ તમને જ્ઞેય નથી સમજાતું એટલે હજી એમ લાગે કે આ હજી કાચું પડે છે. વાત સમજાય કે ના સમજાય? પેલો ફેરફાર તો છેલ્લા શ્વાસ સુધી દેખાશે અથવા તો નહીં દેખાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? પણ દરઅસલ ફેરફાર કયો સમજવાનો આપણે? આપણી આપણા સમજણ અંતરમાં. આપણી સમજણ ભૂલ વિનાની થઈ એ દરઅસલ ફેરફાર થઈ ગયો. બરાબર. હવે સમજણ ભૂલ વિનાની થઈ એટલે નવું કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું. બરાબર. સમજણ ભૂલ વિનાની થઈ એટલે જૂના કર્મમાં જ્ઞાતા દ્રષ્ટાપણું ખુલ્લું થઈ ગયું. એટલે જૂના કર્મ જયારે ઉદય કર્મમાં આવે ત્યારે આપણું જ્ઞાતા દ્રષ્ટાપણું ખુલ્લું થાય. ખુલ્લું થઈ ગયું. ખુલ્લું થઈ ગયું. બરાબર. હા વાત સમજે ને? એટલે હવે તમે હા. લડો છો, તમે જે લડો છો, વાત સમજ્યા ને, એ ડ્રામેટિકલી લડો છો. બરાબર. તમને મતભેદ થાય છે, ઊંચા અવાજથી બોલો છો. વાત સમજ્યા ને? હા એ બધું હા. નાટક થાય છે, ઓરિજિનલ નથી. બરાબર. કારણ કે તમે પોતે જ રિલેટિવ થઈ ગયા. હવે તમે પોતે જ રિલેટિવ થઈ ગયા તો તમારા વાઈફ ને તમારો કુટુંબ પરિવાર બધો રિલેટિવ જ થયો કે બીજો થયો? હા રિલેટિવ જ થયો. હું શાંતિભાઈ છું તો એ રિયલી કહેવાય. હું શાંતિભાઈ છું એ રિલેટિવ. હા, હું શાંતિભાઈ છું એ રિયલી કહેવાય, પણ હું બાય રિલેટિવ પરથી શાંતિભાઈ છું એ રિલેટિવ થઈ ગયું. હા રિલેટિવ થઈ ગયું. બરાબર. હવે તમે રિલેટિવ થઈ ગયા તો તમારી જોડે સંકળાયેલા રિલેટિવ થયા કે રિયલ થયા? હા એ રિલેટિવ થયા. રિલેટિવ એટલે ડ્રામેટિકલી થઈ ગયું. એટલે ડ્રામેટિકલી ઊંચા અવાજે બોલો છો, લડાઈ ઝઘડો કરો છો, અભાવ તિરસ્કાર કરો છો, ઓરિજિનલ નથી. બરાબર. સરસ. એ ડ્રામા છે, ઓરિજિનલ નથી. હા એ તો તમે રિયલ થાવ એટલે હું શાંતિભાઈ છું એવું થાવ તો પછી આ મારા હા. વાઈફ, મારા છોકરા છે, મારો કુટુંબ પરિવાર છે, આ બધી વસ્તુ થાય તમારું. બરાબર. પણ તમને રિલેટિવમાં મૂકી દીધું. એ જો રિલેટિવમાં મૂકી દીધું, હા હા સમજાય ને? બરાબર. એટલે રિયલ ભાગ ખુલ્લો થયો અને કરતા ભોગતા પણ ઉડી ગયું. વાત સમજાય કે ના બરાબર. સમજાય? એટલે હા એટલે તમારું કામ થઈ ગયું. બરાબર. એટલે દરઅસલ દાદા ભગવાને તમને એકામત એકાજત કરી આપ્યું છે. બાય રિલેટિવ પોઈન્ટ થી મારા વાઈફ છે, બાય રિલેટિવ પોઈન્ટ થી મારા છોકરાઓ છે, બાય રિલેટિવ પોઈન્ટ થી મારો કુટુંબ પરિવાર છે. બધું રિલેટિવમાં મૂકી દીધું. આત્મા સિવાય બધું રિલેટિવમાં મૂકી દીધું. એટલે શું થયું? એકામત એકાજત થઈ ગયું. હા એકામત થઈ ગયું. બરાબર. હવે સ્થૂળને બરાબર કરો તો સ્થૂળને બરાબર કરવા જાવ એનાથી થાય કે સૂક્ષ્મને બરાબર કરવું પડે? ના ના સૂક્ષ્મમાં જ જેટલું સૂક્ષ્મમાં થાય ને હા, એટલે એટલું બહાર સૂક્ષ્મ આવે. થઈ ગયું. એટલે આ બધો ડ્રામા થઈ ગયો. તમે અભાવ હા. કરો છો, તિરસ્કાર કરો છો, ઊંચો અવાજ બોલો છો, હા એ બધો ડ્રામા થઈ ગયો, ઓરિજિનલ નથી. બરાબર છે. વાત એટલે સમજાય કે? જેટલી આપણી સૂક્ષ્મમાં સમજણ પાકી થઈ ગઈ, બરાબર છે. સમજણ સાચી થઈ ગઈ, હા. તો પછી એ ઓટોમેટિક બહાર જે થઈ થાય એને જોવાનું. જોવાનું જ રહ્યું તમારે. એટલે એ ડ્રામેટિકલી બરાબર. થઈ ગયું.
હા હા પાસ તમે થઈ જાય, તમારા બરાબર થઈ જાય. તમારા ફેરફારના આધારે વાત ના કરતા, નહીં છેલ્લા શ્વાસ સુધી ફેરફાર નહીં દેખાય. એટલે ફેરફાર ઉપર ભાર પણ નહીં મૂકવાનો. બિલકુલ દોરા ભાર પર ભાર નહીં આપવાનો. વાહ વાહ શું સાહેબ એમનો આ વાત દેખાઈ જાય, એમનો દેખાઈ જાય, આપણો ને અમુક શુદ્ધાત્મા દેખાય. પેલા તો એકબીજાને જોઈએ ને એટલે વ્યારા જ થતું કે આવા જ છું એમ. પણ બરાબર. આવું એમનું જોઈ મને એમ થઈ જાય કે એ તો જતા રે, મારે રહી જવાનું થાય એવું થઈ જાય મને. એવો ભાર દેખાઈ આવે એમ. એટલે વ્યવહારમાં ફેરફાર કરવા પ્રયત્ન જ ના કરતા. હા સાહેબ આ સમજણ તમે એવી વાત કરી સમજણ હા. રાખવી પડે. કે મને અંદર ની અનુભૂતિ જે કાયમ. ઉકળાટ હતો ને એ જતો એ બરાબર. બંધ થઈ ગયો. બરાબર. કેટલી પરમ શાંતિની અનુભૂતિ થાય. હા ખરું. આટલું એક વાક્ય હમ. આ દાદાએ છે ને શાંતિભાઈ મૂળમાં દવા નાખી દીધી. મૂળમાં એટલે જે પેલું વડનું ઝાડ હોય ને, કેટલું મોટું હોય વડનું હા. ઝાડ, બહુ મોટું. બહુ મોટું હોય. હવે બરાબર આપણે બધા પાંદડા તોડીને, ડાળીઓ તોડીને, થડ તોડતા હતા. બરાબર હજુ જોડતા હતા તમે વાત કરીને હા કે હજી દાખલા એવા જ આપો છો. આ દાદાએ હા, ખરી વાત મૂળમાં છે. દવા નાખી દીધી છે. દાદાએ મૂળમાં દવા નાખી છે. વાહ વાહ એ મૂળને જ પકડવાનું છે. એટલે 60-70 વર્ષ સુધી તમને આ ઝાડ હર્યું ભર્યું લાગશે. હા. ના ના ભાવ થઈ વાત જાય. સમજાય કે ના સમજાય? તેમ હા. છતાં ભાવ ના કહેવાય, તિરસ્કાર ના કહેવાય, ક્રોધમાન માયલોભ ના કહેવાય, રાગ દ્વેષ કશું જ ના કહેવાય. એ ડ્રામેટિકલી થઈ ગયું. એટલી અનુભૂતિ અંદર રહે એટલે સાહેબ કેટલી ત્રાટક થાય. હા આવા શબ્દો વાપરી હા, વાપરીને જ થઈ જાય. એક સત્સંગ હમ. આખું જીવન બદલી નાખે સાહેબ. આ બદલી નાખે. એટલે અરે વાહ. દાદાએ જ્યાં તમને શંકા નથી પડતી ત્યાં શંકા પાડી દીધી. આવી દીધી એ શંકા ફિટ થઈ જાય પાછી. અને જ્યાં પારેલી શંકા જ્યાં શંકા પડતી હતી ત્યાં નિસંગ બનાવી દીધા. હા નિશંક બનાવી દીધા. જ્યાં શંકા પડતી ત્યાં નિસંગ બનાવી દીધી, અને જ્યાં શંકા પડતી નથી ત્યાં શંકા પડાવી દીધી. વાત સમજાય ને? અને હવે એ જ્ઞાન તમારું કામ કરે છે. એટલે બાય રિલેટિવ ઉપરથી શાંતિભાઈ છું, બાય રિલેટિવ પરથી મારા વાઈફ છે, મારા છોકરા છે, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. આ દ્રષ્ટિને જ એકામત એકાજત કહે છે. બરાબર સાહેબ બહુ સરસ. એટલે આપણે આ દ્રષ્ટિને પકડી રાખવાનું. વ્યવહારમાં ફેરફાર થાય ના થાય એમાં પડવાની જરૂર નથી રહેતી. બરાબર એનું પરિણામ છે ને આવશે આવશે ત્યારે ગમે આવશે. ત્યારે. આવશે જ. આવશે. હા વાત બરાબર સમજાય? બરાબર બરાબર એ આવશે. બહુ એમાં સરસ સાહેબ. આપણે એના કારણ કાર્યમાં ગયા, એના મારણ છે, વારણ છે, તારણ છે, હા. નિવારણ કરી દીધું. હા બરાબર. એની કૃપા વાત ઉપરી સમજાય કે જાય ના તો સમજાય? હા સમજાય હવે સાહેબ. તમારા મહેસાણાની ભાષામાં આપણે નવા ઘઉં ભરવાના હોય, વાત હા સમજાય? તો તળિયું ઝાટક થઈ ગયા પછી નવા ઘઉં ભરો, કે 2-4 મણ ઘઉં પડેલા હોય ત્યારે નવા ભરો? પડ્યા પડી જવા પડે. હા એટલે અત્યારે થોડો માલ તમારો બધો જૂના ઘઉં નીકળવાના તમારે બધી વસ્તુ. નીકળશે બરાબર. પણ એ જ્ઞેય થઈ ગયો, તમે જ્ઞાતા થઈ ગયા. એ દ્રશ્ય થઈ ગયું, તમે બરાબર. દ્રષ્ટા. એટલે તમારા કોઈ બરાબર. બી બાહ્ય ફેરફારના આધારે તમે તમારી જાતને પેલું પ્રમાણપત્ર ના આપો. બરાબર બહુ સરસ. આ રિલેટિવ છે અને આ રિયલ છે. બસ પતિ. બસ પતી ગયું સરસ વાત. વાત સમજાય કે ના? આ એટલે એકામત એકાજત કેટલા થઈ. બધા સત્સંગો પછી આ શબ્દ નીકળ્યો બોલો. અને એ બરાબર. જયારે પ્રેક્ટિકલમાં થાય ને ત્યારે સાચી સમજ પડે. હા, પ્રેક્ટિકલમાં જ કરવું પડે. બાકી ના ખબર પડે સાહેબ. ના ખબર પડે, ના ખબર પડે. હા ના ના બહુ સરસ. જય બહુ સરસ. રિયલ જ રાખવાનું. જય સચ્ચિદાનંદ ધન્ય છે. જય મેશાનંદજી. જય સચિદાનંદ. એટલે તમારા સત્સંગની એટલે રાહ જોઈએ છીએ. હા, ખરું. ગમે તે હોય ને ત્યાં જઈ જવાનું. પહેલા સત્સંગ ઇમરો વાપરી લો. હા, બરોબર. તમારા વાક્યથી તમારા સત્સંગ નીકળે ને એટલે તમારે ઘણું બધું આમ દઢ થઈ જાય કે આ જ થાય એમ. ખરું, બહુ સરસ. જય બહુ સરસ. સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બોલો દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. જય. સંભળાય છે ને? આપણે હું શું કહું, ભાડાના વાક્ય વખાલીને નામના દેવ એમ કહ્યું ને, એટલે ઉપવાસમાં કેવું હોય કે દાદા એમ કહે છે કે ભાઈ શરીરનો કચરો હોય ને, કચરો નીકળી જાય એમ કે
ઉપવાસ કરવાથી. બરાબર છે. આપણને દાદા તો ઉપવાસ કરતા જ નહીં, એ તો પણ એક આ સ્વાભાવિક થાય કે આ શરીર રહી તંદુરસ્ત રહી, શરીરનો કચરો બળી જાય એટલે કેટલી મોટી વાત થાય. બરાબર છે. એટલે આ તો એમાં પછી એમ કે પૌષ્ટિક આહાર ખાવાનો ઈચ્છા થયા કરે દીપક એમ કે કોઈ ફ્રૂટ ખાઈએ, આમ છે તો આપણે શરીર તંદુરસ્ત રહે આપણું, એટલે આપણે સાધના સારી રીતે કરી શકીએ એવું બરાબર એનું છે. માનવાનું છે દીપક. બરાબર છે. શું જાણવું છે એમાં તમારે? એના વિશે થોડો પ્રકાશ પાડો ને કે આપણે કે પચખાણ જે કહ્યું એ જે છે કે જૈનોમાં બી ઉપવાસનું મહત્વ ઘણું છે આપણું. અને એમ કે દાદાએ બી કહ્યું છે કે શરીર પચખાણ એટલે નિર્ણય નિશ્ચય. કઈ જુદી વસ્તુ છે, એ તો નિર્ણય નિશ્ચય, પણ એમ કે જૈનોમાં બી ઉપવાસનો આખો મહિમા ખરો. બરાબર છે. અને તમે એમ કે ઘોડાનો આંખે પકડીને શું કામ દેવાનું એમ કહ્યું છે. અવાજ કટ થાય છે દીપકભાઈ, અવાજ કટ થાય છે. ભાડાના વાક્ય, હા એક મિનિટ ભાડાના વાક્ય ખાલીને ડામ દે છે એમ તમે કહ્યું છે સત્સંગમાં. સંભળાય છે? હા, હવે સંભળાય. ભાડાના વાક્ય પખાલીને ડામ દે છે, અને આપણે એમ દાદાએ તેમ કહ્યું કે શરીરનો કચરો આખો પડી જાય છે એટલે ઉપવાસ કરવાથી. એના વિશે થોડુંક પ્રકાશ કરો સાહેબ કે એમાં શું હોવું ઘટે એમ. તો કે કેવું છે દીપકભાઈ, તમે જ્ઞાન લીધું છે કે નથી લીધું? જ્ઞાન લીધું છે સાહેબ. હા, એટલે તમારે હવે જ્ઞાન લીધું એટલે તમે ઉપવાસ જ કરો છો. આત્મામાં રહેવું એનું નામ ઉપવાસ. વાત સમજે ને? અને જે ક્રમિક માર્ગનો ઉપવાસ જે જુદો છે. વાત સમજાય કે ના સમજાય? ક્રમિક માર્ગનો ઉપવાસ એ જુદો છે. પહેલાના જમાનામાં ડોક્ટર કે દવાખાનું કે દવાઓ આટલી બધી હતી નહીં. દીપકભાઈ, શું કીધું મેં? પહેલાના જમાનામાં દવાખાના કે ડોક્ટરો કે દવાઓ આટલી બધી હતી નહીં. એટલે કે એ બીમાર પડે તો એ મોટા મોટી દવા કે ઉપવાસ કરે એટલે શરીરની અંદરનો અમુક પ્રકારનો બગાડ નીકળી જાય. તમારે વાત સમજાય કે ના સમજાય? અને આપણે ઉપવાસ કરવાનો રહ્યો નહીં. ઉપવાસનો બીજો અર્થ છે કે આત્માની જોડે બેસવું અથવા તો આત્માની નજીક જવું, એનું નામ ઉપવાસ. આત્માની નજીક જવું એનું નામ ઉપવાસ. આત્મા જોડે બેસવું એનું નામ ઉપવાસ. તમને આત્મા મળી ગયો કે ના મળી ગયો? મળી ગયો સર, 100%. એટલે તમે આત્માની નજીક જાઓ છો, આત્માની જોડે બેસો છો, એને ઉપવાસ કહેવાય. પેલા ઉપવાસની જરૂર નથી. તેમ છતાં તમે ચારિત્ર મોમાં લાયા હોય, ઉદય કરવામાં હોય તો કરજો. વાત સમજાય કે ના સમજાય? દીપકભાઈ, વાત સમજાય કે ના સમજાય? એટલે પછી એમ રહી કે ફ્રૂટ ખાવા જોઈએ, પછી એનાથી તંદુરસ્તી સારી રહે આપણું. એ બધું દેહ માટે છે, દેહ માટે છે. વાત સમજાય કે ના સમજાય? હવે તમે દેહથી જુદા થઈ ગયા છો, તેમ છતાં દીપકભાઈ ને બધું થતું હોય તો કરજો. પણ તમે દીપકભાઈ નથી, તમે શુદ્ધાત્મા છો, એટલું ધ્યાન રાખજો બસ. અને શુદ્ધાત્માના ધ્યાન સાથે આ બધી પરેજી પાડજો કે ફ્રૂટ ખવાય ના ખવાય, પેલું હારું પેલું હારું. એ શુદ્ધાત્માના લક્ષ સાથે બધું નક્કી કરજો. શુદ્ધાત્મા આત્માથી જતું ના રહેવું જોઈએ. ફ્રૂટ જતું રહેશે તો ચાલશે, ફ્રૂટ નહીં ખવાય તો ચાલશે, ફ્રૂટ ખવા તો ચાલશે, પણ શુદ્ધાત્મા હાથમાંથી ના જવો જોઈએ. હા, સમજે ને? કારણ કે આ તો બધું બદલાયા કરશે. અમુક સમય એવું કહેશે કે ફ્રૂટ ખાઓ તો સારું, અને અમુક સમય એવું કહેશે કે ફ્રૂટ નહીં, પણ તમે હવે દાળ ભાત રોટલી શાક ખાઓ, ઘઉંની રોટલી ખાઓ, બાજરીની રોટલી ખાઓ, એવું કહેશે. હા, સમજે ને? એ બદલાયા કરશે. હા, સમજે કે ના સમજાય? એ તો તમને કેવા પ્રકારના રોગો થયા છે એના આધારે છે. એટલે એ બધો દેહનો ધર્મ છે, આત્મ ધર્મ નથી. તમારે દેહનો ધર્મ કરવો છે કે આત્મ ધર્મ કરવો છે? આ તો આત્મા આપ્યો છે એટલે આત્માની નજીક જવું એને ઉપવાસ કહેવાય. આત્માની જોડે બેસવું એનું નામ ઉપવાસ. વાત સમજે કે ના સમજે?
અને પેલા દવાખાનું ને ડોક્ટર કે આટલી બધી મેડિસિન ની શોધ નથી થઈ, અને બધી મેડિસિન ને બધું હતું ખરું, વનસ્પતિ ને બધું હતું ખરું, પણ એટલા પારખું ને બધા નતા. એટલે એ ઉપવાસ કરે, એક દિવસ ઉપવાસ કરે અઠવાડિયામાં કે 15 દિવસે, તો શરીરની અંદરથી ઘણા બધા જે તકલીફ કરે એવા બધા હોય એ બધી વસ્તુ બધી બળી જાય તમારે. એટલે પછી અમુક પ્રકારના રોગથી મુક્ત થઈ જાય. દીપકભાઈ વાત સમજાય કે ના સમજાય? સાહેબ સમજાઈ ગયા બરાબર. હવે બીજો એક પ્રશ્ન હું કરું છું કે આજે કીર્તન ભક્તિની તમે વાત કરી ને કે એ બહુ સરસ, કે એ પોતાના માટેની ભક્તિ કરે છે ને એમાં રાગ રાગીની બદલાઈ જાય છે, એ તો અનુભવમાં આવ્યું છે આપણો. હા, એટલે તમારું પરિણીતિ કેવી ઊભી થાય છે, તમે તમારી કેટલી ભક્તિ કરો છો એટલે પરિણીતિ બદલાય. હા, પછી તમારે પછી જે અવાજ કાઢવો ને અવાજ નીકળી શકે. હા, એની અંદર એટલી બધી સ્પેસ મળે, એટલી બધી સ્પેસ ને અવકાશ મળે. હા, એટલે તમારે જેવો અવાજ કાઢવો જોઈએ, જેવો રાગ કાઢવો જોઈએ એ કાઢી શકો તમે. કાઢી શકાય. મારે પ્રોબ્લેમ શું છે કે મારે આ વિધિ શરૂઆતમાં જે વિધિ કરવાની હોય ને, એ વિધિ કર્યા પછી એ વિધિ કરવાનો બહુ કંટાળો આવે. મતલબ કે વિધિ કરવા વગર બી કીર્તન ભક્તિ 48 મિનિટની કરું છું, તેમાં ઘણો ફાયદો તો થાય છે, પણ વિધિનો એમ કે વિધિ નથી કરતો હું એમ બિગિનિંગમાં. એ વિધિ કરવા પાછળનું કારણ શું છે કે કોઈ બી ક્રિયા કરો તો વિધિ કરો તો એક પ્રકારનું સામાયિક કહેવાય. એટલે કીર્તન ભક્તિ એ સામાયિક કહેવાય, તમારે સામાયિક થઈ જાય. તમારે વાત સમજે કે ના સમજાય? અને હવે આપણે સામાયિક કર્યું, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ના રહ્યું, સામાયિક કર્યું તમારે. વાત સમજે કે ના સમજાય? એટલે વિધિ સાથે હોય ને તો પછી તમારું કામ થાય. અને પછી બીજું કે મોટા અવાજે બી આપણે ગઈએ ને તેમાં બી ઘણો ફાયદો થાય છે. મોટા અવાજે ગઈએ ને આ કાળમાં મોટા અવાજે જ ગવાય, મનમાં ના ગવાય. મનમાં ગાય તો એ મન સુધી પહોંચે, અંદર સુધી ના પહોંચે. અને મોટા અવાજમાં ગાય એટલે બહારનો અવાજ ડિસ્ટર્બ ના કરે, એટલે પોતે અને કીર્તન ભક્તિ આ બે જ હોય એટલે કોઈ ડિસ્ટર્બન્સ ના હોય એટલે એનું કામ થઈ જાય. બહુ સરસ. સમાધાન થયું કે ના? સમાધાન બહુ સરસ સમાધાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રીતિબેન અનમ્યુટ કરો. જય જમેશાનંદજી, આજે જે જાત્રાનું પાઠ તું સાંભળ્યો ને તમારો પાછો મેં રિપીટ કર્યો, તો તમે જાત્રા માટે જે વર્ણન કર્યું છે ને એમાં જાત્રા આપણે કેમ જઈએ છે એના પરથી પ્રીતિબેન એક ક્વેશ્ચન ઉભો થયા છે. એ સવારે સાંભળ્યું પાઠમાં, ત્યારે પ્રીતિબેન એક વિચાર આવ્યો, આપણે વ્યવહારમાં બી મેરેજ કરીને જે ઘરે આવીએ છે તે એક આપણી એ સામા ગણાય. એક ફેમિલી સાથે ભેગા થઈએ છીએ આપણે, રાઈટ? લગ્ન આ તો દાદાનું જ્ઞાન મળ્યા પછી આજે તમારું પેલું સાંભળ્યું તો સ્પેસિફિક ખબર પડી કે આ બી એક આપણી જાત્રા જ કહેવાય. આ જાત્રા જ કહેવાય ને, આ જાત્રા જ કહેવાય. એમાં રાગ દ્વેષ ના થાય. વાત સમજાય કે ના સમજાય? એ સમ થઈ ગયું એટલે તમને શિખર સુધી પહોંચી જશો તમારે. ના, એટલે તમે તમને સુરેશભાઈ ગમી જાય અને અમુક સંજોગમાં ના ગમે તો વિષમ થઈ ગયું તો તમે નીચે જશો તમારી બધી વસ્તુ. વાત સમજાય કે ના? અને તમને રાગ દ્વેષ ના થાય, મન વચન ના બગડે, અને કદાચ બગડી ગયા તો એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન તો સમ થયું તો શિખર એટલે તમને મોક્ષ પ્રાપ્ત થઈ જશે. આ જાત્રા છે. પ્રીતિબેને તમારે પોતાના મા બાપ નું ઘર છોડીને અહીંયા આવ્યા, એ પણ પેલી ભટકવાની નહીં, પણ હવે આપણે મુક્ત થવાની જાત્રા તમારા. એટલે મોક્ષની જાત્રા તમારા બધી. એટલે કુદરત તો તમને મુક્ત માટે જ આ બધા સંજોગો ભેગા કરે છે. હવે આ સુરેશ જોડે તમારે મન વચન કાયા બગડે નહીં, રાગદ્વેષ ના થાય, એ સમ થઈ ગયું, વિતરાગ થયા એટલે સમ થઈ ગયું, એટલે શિખર એટલે ટોચ તમને પ્રાપ્ત થાય, એટલે કેવળ જ્ઞાન થાય અને મોક્ષે જતા રહો તમારું.
વિચારોમાં તો થોડા પ્લસ માઇનસ થાય જ છે, પણ આ બરાબર. જયારે વાક્ય સાંભળ્યું ને તો હું આ બી એક જાત્રા જ આ જાત્રા જ છે ને, થઈ જાત્રા ગયું જ. ને એ વિચાર આવ્યો પ્રીતિબેનને. એટલે ખરું જન્મથી અંત સુધી એ જાત્રા જ છે, બધી વસ્તુ છે. હા જાત્રા જ પણ છે, બરાબર. એની અંદર ક્યાં ને ક્યાં આપણે રાગ દ્વેષ કરી નાખીએ છીએ. રાગદ્વેષ થઈ જાય છે ને રાગ દ્વેષ મારા થઈ પણ જાય આવી છે. જાય ને એમાં મારા એટલે મારા પણ એટલે જે આપણે જે એક સેકન્ડ ગેસ બંધ. હા એટલે જે આપણે જે શિખર પ્રાપ્ત કરવું છે, જે વસ્તુ પ્રાપ્ત કરવી થતી નથી. યસ હા રાગદ્વેષ થાય, જે મન વચન બગડે છે, એટલે જે આપણે પ્રાપ્ત કરવું છે એ નથી થતું, જે નથી જોતું હા. આપણે. એટલે બરાબર એક અવતાર 2 અવતાર ભટકી મરીએ આપણે. બરાબર અને રાગદ્વેષ ના થાય અને અથવા તો થાય, મન વચન કાય બગડે તો પ્રતિક્રમણ કરતો હોય, એ સમ થઈ ગયું. એ સમ થઈ ગયું એટલે શિખર, એટલે તમારે મોક્ષ પ્રાપ્ત થઈ જાય. થઈ જાય બરાબર. આજે ફેર તો જાત્રા તો એટલી બધી સરસ થઈ છે, બધા એટલા બધા સત્સંગ થયા છે. હા અમે તો તે અમે સાંભળે જ છે રોજ. ત્યારે પાછું સેકન્ડ ટાઈમ સાંભળે ને ત્યારે મને પ્રીતિબેન એને સંગીત હું આ બી એક જાત્રા જ છે ને જીવન એમ વિચાર આવ્યો. તો હું મને ક્વેશ્ચન તમે જ બોલ્યા છો એમાં. એટલે 23 નંબર હજી તો ત્રીજો દિવસ જ છે, હજી તો બાકીના 11 દિવસ બાકી છે. ઓકે એટલે એટલા બધા સત્સંગ થયા છે, આપતા પુત્રોના, મહાત્માઓના, અને એટલા બધા લોકોના પરિણામ છે ને બધું બહુ સરસ થયું છે બધું. ના ના ને સરસ ને પ્રશ્નો છણાવટ બી સારી થઈ છે અંદર. આ પ્રશ્નોની છણાવટ બહુ સારી થઈ છે, મહાત્માએ બહુ સરસ સારી થઈ. અને બધા આપતા પુત્રો કવર અપ કર્યા ને, એટલે બહુ સરસ થયું.